આપ સૌની માફી માંગીએ છીએ। આજની મીટિંગનો એજન્ડા ફક્ત પાટીદાર સમાજના જે પ્રશ્નોની ચર્ચા થઈ છે તેને લઈને છે, એટલે આપણે વન બાય વન મુદ્દા અને તમારો સમય અને આપણે જે મુદ્દાઓને વાત કરવાની છે એ બાબતે મુદ્દા થાય। પ્રથમ મુદ્દો છે આપણો કે લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે અને આ લગ્ન નોંધણી માતા પિતાનું જે વતન હોય, ગામ હોય કે જે એનું આધાર કાર્ડમાં જે એનું સરનામું લખેલું હોય એ ગામની અંદર જ એની નોંધણી થાય અને માતા પિતાને 45 દિવસની અગાઉ નોટિસ આપવામાં આવે। આ બાબતની આપની માંગણી છે સરકાર પાસે। આ માંગણી કોઈ નવી નથી, 2020 થી ચાલી આવે છે। બીજો વિષય છે ઓનલાઈન ગેમિંગ, વ્યાજખોરી, મકાન પડાવવા, મિલકતો પડાવવાની જે દાદાગીરી મુખાબી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે તેના બાબતે આપણો અભિયાન ચાલી રહ્યું છે અને એમાં અમારી જે કામગીરી છે આપણી સૌ સાથે મળીને શું રસ્તા કાઢવા છે એના માટેનો આ એક એજન્ડા છે। બીજા નંબરની વાત છે બિન અનામત આયોગની અંદર ચેરમેનની નિમણૂક થાય અને યોગ્ય બાળકોને સરકારની યોજનાઓનો લાભ મળે। ચોથા નંબરનો મુદ્દો છે સ્થાનિક સ્વરાજની અંદર, એટલે કે હમણાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે તો એમાં 27% ઓબીસી કોટા દાખલ કરવામાં આવ્યો છે ઝવેરી કમિશનના આધારે। એ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે બિન અનામત વર્ગ, એટલે કે જેમ 10% અનામત સરકારી નોકરીમાં છે એવી રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટોમાં પણ સરકાર આ બાબતની વ્યવસ્થા કરે। પાંચમા નંબરનો મુદ્દો છે કરમસદને સરદાર વલ્લભભાઈ પટેલ ના નામથી એનું જન્મસ્થળ જોડાયેલું છે, એની તમામ કાર્ય પદ્ધતિઓ ત્યાં જોડાયેલી છે, એનું બાળકોની સ્કૂલ છે, એનું પ્રેક્ટિસનું કોલેજ છે, કોર્ટ છે, બધું જ। તો એને આણંદ નગરપાલિકામાં સરકારે ઘડવાનું કામ કર્યું છે, તો એના બદલે કરમસદને અલગ દરજ્જાથી સરદાર સાહેબના સાથે જોડાયેલી તમામ વસ્તુને એમાં આપણે પ્રતિક કરીએ છીએ કે એ સરદાર કરમસદને સરદાર સાહેબના એક યોગ્ય પ્લેટફોર્મ પર મળી રહે, આણંદ નગરપાલિકામાં વિલીનીકરણ ન થાય એ માટેની આપણી એક માંગણી છે। સાતમો મુદ્દો છે ગોંડલમાં ભયમુક્ત રીતે કોઈ વ્યક્તિ કે વસ્તુથી ભયમુક્ત રીતે લોકો જીવી શકે અને જે પરિસ્થિતિઓ ત્યાં ઊભી થાય છે, જે અમારી પાસે ફરિયાદો આવી છે એને લઈને એમાં પણ એક સરકાર સુધી રજૂઆતો થઈ છે અને સમાજના આગેવાનો મળીને એનો ઉકેલ કરે એ બાબતની આપણી એક ઈચ્છા છે। ત્રીજો સાતમો મુદ્દો છે જે પોલીસ કેસો આંદોલન દરમિયાન પાછા ખેંચવાના બાકી રહી ગયા છે એ સરકાર વહેલા મોડી ખેંચી લે। અને સાતમા નંબરનો મુદ્દો છે સ્વાવલંબન યોજના અને એના પછીનો એક મુદ્દો છે સમગ્ર શિક્ષણને સારી રીતે સરકાર માળખાકીય સુવિધાઓ ઊભી કરે અને શિક્ષણનો મુદ્દો ચાલુ થાય। આ બધા મુદ્દામાં આજે આપણે ફક્ત 3 મુદ્દાની ચર્ચા કરવા તમારી પાસે આવ્યા છીએ અને એ બાબતનો પહેલો મુદ્દો છે દીકરીના લગ્નમાં નોંધણીમાં દીકરો કે દીકરીઓ એમાં માતા પિતાની સહી ફરજિયાત કરવી, શું કામ કરવી, કઈ કારણોસર કરવી એ બાબતનો વિષય સૌથી વધારે જે લોકો ચલાવી રહ્યા છે એમાં પૂર્વીભાઈ આપણી સાથે છે, એસપીજીના પ્રવક્તા છે, ગાંધીનગર રહે છે અને દીકરીઓ બાબતમાં સૌથી વધારે કલાક કોઈ રહ્યા હોય તો એ આ લોકો છે અને એને હું વિનંતી કરું કે આમને એની માહિતી આપે। હું પરેશભાઈ ડોબરિયાને વિનંતી કરું, થોડોગામના કન્વીનર છે એ પણ આગળ આવે એવા જ શ્રી ગતિભાઈ મારડિયા, હરદુ બારી પટેલ સમાજના પ્રમુખ, એમને વિનંતી કરું। મુકુલભાઈ હિલપરા એ આપણા કરવા પાટીદાર સમાજના પ્રમુખ છે, ત્રણેય પ્રમુખશ્રીઓને વિનંતી કરું કે આગળ પોતાનું સ્થાન ગ્રહણ કરે। અહીંયા બેઠેલા તમામ લોકો અમારાથી ખૂબ આગળ અને આગેવાનો છો, પણ આ સૌ લોકોનું અહીંયા આવ્યા છો ત્યારે દિલથી સ્વાગત કરીએ છીએ। પણ આ ત્રણેય પ્રમુખ જય સરદાર। આમ તો એસપીજી માંથી લગભગ તમને કદાચ સૌરાષ્ટ્રમાં ઘણા બધા આંદોલન થકી ખબર પડી હશે, પણ શરૂઆત કરું તો 1997 થી કદાચ વડીલો તો આપણા તમામ કુળ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર આપણે જ્યાં જ્યાં વસીએ છીએ ત્યાં પ્રમાણે વિવિધ સમાજ 10 ગામ હોય, 5 ગામ હોય,
કચ્છી હોય, તો એ પ્રમાણે આપણા સમાજની આપણા ગોળ પ્રમાણેની એક વ્યવસ્થા છે. સરદાર પટેલ ગ્રુપની સ્થાપના કરવાનો મુખ્ય આશય અને હેતુ એ હતો કે માત્ર ને માત્ર તમામ ગુજરાતમાં વસતા પાટીદારો માટે કોઈ સંસ્થા બનાવી હોય તો એ ઉદ્દેશથી અમે સરદાર પટેલ ગ્રુપની શરૂઆત કરી. 1997માં અને 2004 થી આપણે ઓફિસે જઈને રજીસ્ટર કરી અને ત્યાર પછી અત્યારે સરદાર પટેલ ગ્રુપ કામ કરે છે. અને હું તો અમારા બધાનો ઓળખ પરિચય આંદોલનથી થયો છે અને તમારા બધાના સાથ સહકારથી આજે અમને શેરીમાં ગલીઓમાં ઓળખતા હતા. આજે હું ગાંધીનગરનો વતની છું, મને મારા વિસ્તારમાં જ ઓળખતા હતા. પણ જ્યારે એ જુનાગઢ આવ્યો હમણાં મહેમાન ગતિ ગયા જમવા, તો ગાડી ઉતર્યા તરત નામથી બોલાવો પ્રવીણભાઈ, અને બહુ સાચી તમારા બધાની હાજરીમાં કહું છું 80% લોકોના અમને નામ ખબર નથી હોતા, પણ જ્યારે અમને કોઈ નામથી 200-500 કિલોમીટર દૂર બોલાવે એટલે અમને આનંદ થાય છે. અને આજે સોશિયલ મીડિયા ઘણી વાર જોઈએ ને તો નેતાઓના ફેસબુકમાં લાઈક કોમેન્ટ શેર તો વ્યૂ નહીં મળતા, એટલા અમને આજની તારીખે મળે. એટલે બધી તમારા બધાના લીધે. અને બીજું, આપણે પાટીદાર તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને બધા માનીએ છીએ, તો પછી જય સરદારનો નારો લાગે ત્યારે અવાજ આપણે 2015માં જે બુલંદ હતો એટલો હોવો જોઈએ. મારી વાત સાથે જે સહમત હોય એ બે હાથ ઊંચા કરી અને જય સરદાર બોલશે. બરોબર? જય સરદાર! હવે કેટલી લાગી? સરદાર પટેલ ગ્રુપની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જ્યારે અમે ઉત્તર ગુજરાતની અંદર દીકરીઓના નાના મોટા પ્રશ્ન બનતા અને મૂળ આપણા પશુપાલન અને જમીનથી જોડેલા લોકો છે, એટલે બહુ વિસ્તૃતમાં નહીં કહું કારણ કે આપણા બધા સમજુ સમાજમાંથી આવીએ છીએ અને બધાને ખબર જ હોય, પણ થોડુંક પાછળ એટલા માટે લઈ જઈશ કે થોડો તમને ખ્યાલ આવે. જ્યારે અમે ઉત્તર ગુજરાતની અંદર હતા અમારા જમીન અને દીકરીઓના પ્રશ્ન બહુ હતા. અન્ય સમાજની લોકો આપણે કોઈ જ્ઞાતિ વિરોધી છીએ અને આપણે વાત નથી કરતા, પણ જ્યારે આપણા પોતાની દીકરીની વાત હોય ત્યારે આપણે બધા જાગૃત બની જઈએ. અને દીકરી એટલે આપણા પરિવારની આપણી ઇજ્જત કે આપણી અને આપણી ઇજ્જત આપણે આપણું પણ કંઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ નજર નાખે કે કંઈ પણ ખોટી જગ્યાએ જાય તો આપણને કેટલું પારાભાર થતું હોય છે. પશુપાલન જોડેલો આપણો સમાજ, આપણી ગાય કે ભેંસ બી ક્યાંક જતી રહે ને સાંજે એના ટાઈમે પીલે ના આવે તો આપણને ઊંઘ નથી આવતી, તો આ તો આપણી દીકરી છે. અને કહેવત છે દીકરો એક ઉડતા અને દીકરી 7 ઉડતા. આવા જ એક બનાવ અમારે 2000ની સાલમાં બનેલું, એની મુદત આજે અમે ભણીએ છીએ. એ દીકરી અન્ય સમાજ સાથે જઈ અને પરિવારને જે મુશ્કેલી પડી અને પટેલ સમાજ એટલે જ્યારે નાની મોટા વિષય વગેરે આપણે આજુબાજુ કહી શકીએ, પણ દીકરીનો વિષય બને ત્યારે કોઈ ખુલી રોજ બેસો મિત્રો ને એને ના કહી શકે મારી દીકરી સાથે આપણે. એટલે પ્રશ્ન એ બને છે કે આપણે સામાજિક રીતે બી વિચારો હેરાન પરેશાન થાય છે અને દીકરીને છોડાવવા માટે થઈને ગમે તેવું કોઈ પણ પિતા હોય, આર્થિક રીતે સમૃદ્ધ હોય કે આર્થિક રીતે નબળો હોય, જ્યારે પોતાની દીકરી અને પરિવારની વાત આવે ત્યારે બધું દેવું કરવા તૈયાર હોય છે. એટલે આવા નાના મોટા ઘણા કિસ્સાઓ અમારી પાસે આવતા. એ પછી અમે આ અભિયાન સરદાર પટેલ ગ્રુપ દ્વારા સૌ પ્રથમ અમે અત્યાર સુધીમાં પહેલો મુદ્દો અમારે કોઈ પ્રાથમિકતા આપે તો કે દીકરીના પ્રશ્ન આપે છે. એટલે તમને હમણાં તાજું એક ઉદાહરણ કહું કે આ કેમ આજે મુદ્દો મેં ઉપાડે છે એના માટે ઉપાડ્યો. જ્યારે 2015ની જ્યારે આપણે શરૂઆત કરી આંદોલનની એ પહેલા પણ મુદ્દો તો ત્યાર પછી અમે એને ઓફિશિયલ સરકાર સાથે લડવા માટે કે એની માંગણી કરી. ઘણીવાર દિનેશભાઈ છે, અનુજભાઈ છે, આપણા આંદોલનના જે ક્રાંતિકારી નેતા દિનેશભાઈ સાથે એટલે દરેક વિષયનું એમની પાસે સંપૂર્ણ માહિતી જો કે મળેલું તો મળી ગઈ છે. અને ઘણીવાર કેવા પ્રશ્નો બને છે કે પેલી કહેવત છે ને કે પેલી શક્તિ ગમે તેટલી હોય પણ એને સાચી દિશા ના મળે ને તો શક્તિ વેડફાઈ જાય. પાણી તમારાથી ગમે તેટલું ટાંકી ભરી પડ્યું હોય પણ અત્યારે ચોમાસા સિઝનમાં કોઈ કામનું ના આવે, પણ આ જ પાણી તમે સંગ્રહ કરો ઉનાળામાં કેવું કામ આવે. એટલે શક્તિ તમારી વેડફાઈ જાય એ નકામી. એટલે પ્રોપર દિશામાં વાત કરીને દિનેશભાઈ બધાના મારા વડીલ બધાનું એવું કેવું થાય કે દીકરી સંદર્ભમાં તમે ભાઈ આટલું બધું કરો છો તો કંઈક કરો. એટલે કેવું આપણે આજે આપણા સમાજની જ્યારે
ઉદ્દેશ્ય ઇરાદાપૂર્વક ક્યાંક ને ક્યાંક ફસાવે છે. આપણે પ્રેમ લગ્નના વિરુદ્ધમાં નથી. ઘણા બધાના પરિવારમાં એવા કિસ્સા હશે કે કદાચ કોઈ અન્ય સમાજમાં કે કોઈ દીકરી પ્રેમ લગ્ન કરે તો સુખી પણ હશે, કદાચ એના માતા પિતા કરતા જે ઘર હોય એના કરતા સારું ઘર પણ મળે. એવું જરૂરી નથી કે બધી જગ્યાએ તકલીફ હોય, ક્યાંક સારા ઘરમાં રહેતા હોય. પણ જે ઇરાદાપૂર્વક આપણી દીકરીઓ લઈ જાય છે, જે ફસાવે છે, અને દીકરીઓને પણ કહું છું કે ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકો સ્પેશિયલ કેસમાં કે ફસાવા માટે અમુક માણસો નવરા જ હોય, તેનું કામ જ આવે. આપણે એવા લોકોની વાત કરીએ કે સવાર ઉઠીને બાઈક લઈને નીકળવાનું, 200ના ચશ્મા પહેરવાના, 50નું પેટ્રોલ નાખવાનું અને આખો દિવસ ફરવાનું. દીકરીઓને એવું થાય કે આખો દિવસ મારી પાસે આના મારે છે, મને સવાર બપોર સાંજ 3 ટાઈમ પૂછે કાકા ચા પીધી, બપોર કાકા જમી, સાંજે પૂછે સુઈ ગઈ. એટલે દીકરીઓને એવું લાગે મારી કેટલી કેર કરે છે. પણ વાસ્તવિકતામાં વસ્તુ એ છે કે જે પણ વ્યક્તિ તમારા માતા પિતા કરતા તમારી વધારે દેખભાળ સંસાર સંભાળ કોણ રાખી શકે? જ્યારે આપણા ઘરમાં દીકરી આપણી પોતાની બેન જતી રહે તો જ્યારે અમારા જેવા ભાઈઓને બહાર સાંજે પાનના ગલે તો ભાઈબંધો જોડે બેસવું તો અમને શરમ આવે કે કયા મોઢે બહાર જઈએ. આજે આટલી મોટી સમાજની વાતો કરતા ઘરમાં પ્રશ્ન બને તો સ્વાભાવિક આપણું માથું ઝૂકી જ જાય. ઘણા બધા કિસ્સામાં એવું હોય તો કોઈ મૂવી હોય, આપણા સમાજમાં બહુ પ્રતિષ્ઠિત નામ ધરાવતા હોય, આર્થિક રીતે સંપન્ન માણસ, એના ઘરના દીકરીઓનો પ્રશ્ન બને ત્યારે લોકો આત્મહત્યા કરે, સુસાઇડ કરવા પર પ્રેરી જતા હોય. અને તમે વિચાર કરો આવા એક કિસ્સાના લીધે ઘરનો મૂવી કોઈ દેશો એટલે પરિવારની હાલત શું થાય? પરિવારની હાલત શું થાય તમે વિચાર. એટલે જ આ મુદ્દો આપણે એટલા માટે 2019 ની શરૂઆત કરી અને તમને જણાવતા મને આનંદ પણ થાય છે. 2019 ની અંદર અમે ગાંધીનગરમાં શરૂઆત કરી મનોજભાઈ. 10,000 ફોર્મ ભરેલા છે અમારી પાસે આજની તારીખે, 10,000. અને સૌથી વધુ આનંદની વિષય એટલા માટે છે 10,000 જે ફોર્મ ભરે ફક્ત પટેલ સમાજના દિનેશભાઈ નતા ભરે, તમામ સમાજના અન્ય સમાજના લોકો. એમાં મારી જોડે ત્યારે મોબાઈલનો ગ્રુપ બી છે, તમને બતાવું. ગોસાઈ સમાજ, ઓડ, અન્ય લોકો પણ અમને સમર્થન આપ્યું કે ભાઈ તમે માત્ર પટેલ પૂરતું ના રાખશો, અમને પણ લો. એટલે અમે કીધું જો તમે આ મુદ્દાની લડાઈ માટે અમારી સાથે હો તો તમે પણ અમને આમાં સહકાર આપો. એટલે અમે ત્યારે ફોર્મ બનાવ્યું. એ ફોર્મ ભર્યું અને અમે જે વિસ્તારમાં જ્યાં રહીએ છીએ ત્યાંની બાજુ દરેક ગામમાં અમે ફોર્મ આપ્યા અને એનો પ્રતિસાદ અમને એવો મળ્યો કે તમામ સમાજના લોકો અમને સમર્થન મળ્યું. ત્યાર પછી 19માં લડાઈ ચાલુ કરી, પછી 2020માં કોરોના આવ્યો અને 2 વર્ષ અમારે એમાં પકડાઈને તો કે સમય કામ ના થયું. પછી આ લડાઈને અમે ધીરે ધીરે જે મળતા તો કીધું અમારે કાયદાકીય લેવી જોઈએ. તો કાયદાકીયમાં અમારી મુખ્ય માંગણી એ હતી કે 18 વર્ષની જે ઉંમર છે આપણી એને 21 વર્ષની કરવી અને પ્રેમ લગ્ન જેવા કોઈ પણ આવો કોઈ વિષય બને તો માતા પિતાની સહી ફરજિયાત રાખવી. માતા પિતા ના હોય એવા સંજોગોની અંદર એના જે નજીકના જે આપણે કે ક્લાસ અંદર એના નજીકના વારસદાર જે પરિવારના મુખ્ય એમની સહી રાખો અને આના ફરજિયાત ઇમ્પ્લિમેન્ટેશન કરો, જેથી કરી એના દીકરીઓમાં પણ 18 વર્ષની જગ્યાએ 21 વર્ષની ઉંમર થાય તો ક્યાંક બાળપણની અંદર આપણે બી નાની મોટી ભૂલો કરીએ છીએ, પણ અમુક ઉંમર પછી કોઈ પણ વ્યક્તિ પાકટ બની જાય અને એને મેચ્યોરિટી આવી જાય, સમજ આવી જાય. આમ તો દીકરીઓના કિસ્સામાં એવું કહી શકું કે પુરુષો કરતા દીકરાઓ કરતા દીકરીઓમાં મેચ્યોરિટી વહેલા આવી જતી હોય છે, એનામાં વહેલી સમજ આવી જતી હોય છે. કારણ કે આપણા પરિવારમાંથી બધા સંયુક્ત કુટુંબમાં પટેલ સમાજ લગભગ મોટા ભાગે સંયુક્ત પરિવારમાં રહેતો હતો, પણ ધીરે ધીરે સમયની માંગ હોય ત્યાં કામ ધંધા માટે કોઈ બહાર ગયો ત્યાં ભાઈઓ અલગ પડ્યા. પણ આજની તારીખે પણ આપણે જ્યારે ઘરમાં પ્રસંગ હોય તો આપણે જોઈએ છીએ બધા સાથે એક છત્ર છાયા નીચે બેઠા હોય. એટલે આ વસ્તુની શરૂઆત થાય તો ક્યાંક ને ક્યાંક આપણે એને રોકી શકીએ. અને સૌથી મોટી વાત એ છે કે માની લો કે સરકારમાં કોઈ પણ આપણે નિર્ણય નીતિ વિશે કહે છે, સમય આવે ના આવે. અને હમણાં જ વાત કરું તો લગભગ ગઈ વર્ષની આસપાસ ઉત્તર પ્રદેશ કાયદો બને ને, એટલે જો અન્ય રાજ્યોમાં કાયદો બનતો હોય તો આપણા ત્યાં કેમ નહીં? અને આપણે પાટીદાર તરીકે તમે જો ગુજરાતની અંદર કોઈ પણ નવા જૂની કરવી હોય તો આપણે મોકલે થઈએ છીએ. અને આ બહુ સનાતન સત્ય વસ્તુ છે. આપણા સિવાય હું તો માનું છું કે આ શબ્દ આપણને કેમ આવે ગુજરાતી ખબર છે? તમે જો સંસારનું સર્જન બહુ કરતી જાય
સૌથી પહેલા બ્રહ્માંડમાં શું બન્યું? સજીવન વસવાટ માટે તો પૃથ્વી બની. પૃથ્વી પર આપણા સજીવો વસવાટ કરે. પછી એમને જીવન નિર્વાહ એમને જીવવા માટે શું બને? તો પાણી બને. પછી બધા માણસો બધા પાણી, જળ, જનાવર, બીજા તમામ સમાજ લોકો આવ્યા અને પછી આ બધા ભરણ પોષણ કરવા શું થયું? તો એના માટે કુદરતે પટેલના કોઈ આપણને જન્મ આપ્યો. પટેલ ના હોય તો પૃથ્વી ચાલે નહીં. એટલે આપણે કોઈ પણ જગ્યાએ જો ક્યાંય પણ સરકાર હોય ગમે તે હોય તો સૌથી પહેલી શરૂઆત પાટીદારો કરે. એટલે ગુજરાતની અંદર તમામ સમાજની દીકરી તમામ સમાજની હોય તો દીકરી દીકરી જ છે. અને જો આ ઐતિહાસિક નિર્ણય માટે આપણે જો સફળ બનીશું અને સફળ થવાના છીએ, અહીંયા પહેલી લાઈનમાં જે બધા અમારા જે ભાગોળિયા માણસો જે જન્મ્યા છે જે તે સમયમાં અને આંદોલનમાં અમે આવ્યા છીએ, અને તમે જો આપણે લોકો શરૂઆત કરી ત્યાં નતા કહેતા કે ભાઈ એના મતલબ ના મળે. ભારત દેશની અંદર આઝાદીના 70 વર્ષ પછી કોઈ વસ્તુ માંગી હોય, વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે છોકરાઓની વાત માંગવી પડી હોય ને તો આપણા લીધે પાટીદારોની તમામ સમાજને લાભ થયો કે ના થયો? અને ઈડબ્લ્યુએસ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થઈ, કેટલા લોકોને શિક્ષણમાં મદદરૂપ થાય છે. કેટલા છોકરાઓને નાની મોટી ફી ભરવા જોઈએ તો ત્યારે જાય. હવે દિનેશભાઈ ગાંધીનગર તમને કેટલા ફોન આવે કે ભાઈ જરા પેલું ફોર્મ ભરેલું આવે તો કેન્દ્ર નિગમમાં ગયા. આવી બધી વ્યવસ્થા આપણા થકી. અને આજે આ વિષય માટે છે અને દીકરીઓના પ્રશ્ન લઈને આપણે જો ભેગા થઈશું આપણે થોડા ખુરશી લઈને બેસી જાવ, થોડી વાર તો ફ્રી થઈ જશે. હું નામ નહીં શકાય. એટલે અમે દીકરીઓના મુદ્દે છે કે ખૂબ લડ્યા છીએ. અમારા જે એસપીની આગેવાનો છે, તમે જો અમે 108 કરીને અમારી એક સંસ્થા ચાલે છે એસપીની. 108 ની અંદર અમારે શું છે કે જેમ તમે ફોન કરો ને 108 આવી જાય તમારે ત્યાં એમ્બ્યુલન્સ. એ એસપી 108 ની સ્થાપના સંગઠન એવી કરી છે કે જ્યાં સામાજિક મુદ્દે દીકરીના કે જમીનના ઘેરાના પ્રશ્ને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો અમને ફોન આવે અને અમે દીકરીઓના મુદ્દે અને આજની તારીખે બધું મૂકી અને જતા રહીએ. મહિને અમારા એવરેજ અઠવાડિયે 10 દિવસે ફોન તો આવે છે કે ભાઈ અમારા દીકરી આ વિષય પર આવું એક તમને લાઈવ ઉદાહરણ આપી દઉં. કલોલ અમારે એક દીકરી હતી અને હવે અન્ય લોકો સ્પેશિયલી ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચાલે. ગુનો બને પણ ઇરાદાપૂર્વકનો ગુનો. એને ફસાવવામાં આવી, ગેરેજ કરીને લઈ ગયા અને દાણી મેં તો વીજળી પડી છું. એના બધા કુદરત રાજકીય છે. અને મોડા આંદોલનકારી કામ જ આવે કે ઘણા ખાતી રહેવાના વીજળી ચમકાર જ છે. એટલે મને એવું લાગ્યું કે કુદરતની રાજની છે કે હા વીજળી પડી, હા પાણી કે ભાઈ અમે આ મુદ્દે તમારા સાથે છીએ. બરોબર ને? એટલે કરો તો પ્રશ્ન બન્યો દીકરી થઈ કે દાણી નીકળાથી લઈ પરણાઈ દીધી, મેરેજ સર્ટિફિકેટ આવી ગયું અને પછી એ 45 દિવસ પછી મિલકતમાં પણ ભાગમાં આવ્યો. તમારી મિલકતમાં પણ નોટિસ મોકલી કે તમારી દીકરીની તમારે આપણે જે આપણા હિન્દુ એક્ટ પ્રમાણે કે દીકરીને હોય તો જજમેન્ટ આવી ગયું, દીકરીનો 50% ભાગ તો મિલકતમાં પણ ભાગમાં આવ્યો. હવે સામાજિક તમે પતિ જાણ આપી દીધી પરિવાર પતી જાય એટલે કેટલું મોટું નુકસાન થાય. પછી અમારી આખી ટીમ ત્યાં ગઈ, અમારા સ્વબળે અમારા જોખમે મેં કામ કર્યું, દીકરીને પાછી આવ્યા, લાવી સમજાઈને અત્યારે એને ફરીથી મેરેજ કરીને અમેરિકામાં સ્થાયી થઈ ગઈ. આજે એમના પરિવારને એટલા આશીર્વાદ મળે કે ના પૂછો. એટલે આ પ્રકારની અમે આજની તારીખે બધા મિત્રો આપણા પાટીદાર સમાજના સત્તાધારી ગ્રુપ સાથે સંકળાયેલા અને માત્ર એસપીની સાથે નહીં, ઘણીવાર દિનેશભાઈની જરૂર પડે, મનોજભાઈની જરૂર પડે તો અમે ફોન કરીએ છીએ ભાઈ અમારા આ બાજુથી તમારી બાજુ કોઈ આવ્યું છે તો જરાક આ નંબર છે લોકેશન સુધી મદદ કરજો. તો આંદોલન કરવી એ વસ્તુ થઈ કે આજે ગુજરાતની અંદર કોઈ પણ પુણે જઈએ તો ખાલી ગાડીમાં ડીઝલ જ જોઈએ, પછી રિટર્નમાં આવે તો પૂરી જાય પણ રિટર્ન નહીં પડે. એટલે વ્યવસ્થા સારી ઊભી થઈ છે અને તમામ લોકો આ મુદ્દે આપણે સમર્થન બધાનું લઈ અને તમામ સમાજ આમાં સાથે રહેશે અને દીકરીઓના પ્રશ્ને આપણે આગળ લઈએ અને
અને એની પહેલી મીટિંગ આજે શરૂઆત જુનાગઢથી થઈ છે. એટલે સાવજની ભૂમિ અને સંતોની ભૂમિ, એટલે સંતોના અને કાળજા મજબૂત હોય એટલે ત્યાંથી શરૂઆત થાય. મને લાગતું નહીં કે આ મુદ્દામાં આપણે બહુ લાંબુ ખેંચવું પડે. વિષય આપણને આમાં સફળતા મળે એવી માં ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને તમામ સમાજના આપણા આગેવાનો તમે બધા અહીંયા જે પધાર્યા છો તમામનો રૂબરૂ ખૂબ ખૂબ આભાર. અને આ તબક્કે મને તમે જે પણ બોલવાની તક આપી એ બધાનો ખૂબ ખૂબ આભાર. જય સરદાર, જય માં ઉમા ખોડલ. આભાર પૂર્વિકભાઈ. હવે હું વિનંતી કરું, બહુ સમય થઈ ગયો છે ને 8 વાગે ચુસ્ત ટાઈમે આવી ગયા બધા, કારણ કે મેસેજમાં રાખ્યું હતું કે ચુસ્ત ટાઈમે બધા હાજર છે. એટલે હવે હું મનોજભાઈને વિનંતી કરું કે આ મુદ્દા આપણે કંઈક વિસ્તૃત ચર્ચા કરે. મનોજભાઈ પધારો. પાછળ જાઓ. ઓકે. સમય કોઈની રાહ જોતો નથી, વાત સાચી છે, પણ આવી તો વેલા ગયા હતા, પરંતુ જમવાનું પૂરું હતું, ટ્રાફિક રસ્તામાં તાજિયાના કારણે બાકી બધા વિષયો હતા, એટલે માફી ચાહું છું તમારા વચ્ચે. મિત્રો, તમને થશે પ્રશ્ન કે વળી પાછું આ છોકરાઓ શું લઈને નીકળ્યા છે, એટલે તમારા બધાના ધ્યાનમાં મૂકી દઉં કે જેમ ઘરમાં વાસણ દર વર્ષે સાફ કરવા પડે અવેરાઈથી ઉતારીને, નહીંતર એમાં કાટ લાગી જાય, એમ આંદોલન થકી પાટીદાર સમાજની જે એકતા બની છે, ખાસ કરીને માં ઉમા ખોડલનો નારો આપણે બધા કરવા લેવા ભૂલીને પાટીદાર બન્યા છીએ. જો એ વાત સતત નહીં કરીએ તો ક્યાંક ને ક્યાંક ફરીથી ભાગલા પાડી અને રાજકીય રોટલા શેકવામાં આવશે, ક્યાંક ને ક્યાંક આપણે ભાગલા પાડી અને આપણે સામાજિક નુકસાન કરવામાં આવશે. એટલા માટે દર વર્ષે દર 6 મહિને દર 3 મહિને આપણે મળવું જોઈએ, આપણી એકતા બતાવવી જોઈએ અને આ એકતા કાયમ ટકી રહે એવા આપણે બધાએ પ્રયત્ન કરવા જોઈએ. મિત્રો, 6-7 મુદ્દા છે, એની બધી જ વાત દિનેશભાઈ ઉદાસન કરી દીધી. પૂરીભાઈ એનો એક મુદ્દો લીધો, બીજો મુદ્દો મારા ભાગે છે. ખાસ કરીને અમે છેલ્લા મોરબીમાં 8 મહિના થયા વ્યાસનોરીના મુદ્દા પર લડીએ છીએ અને આ મુદ્દો માત્ર મોરબીનો નથી, સમગ્ર ગુજરાતના પટેલોને સૌથી વધારે કોઈ બરબાદ કર્યો હોય તો એ વ્યાજખોરી છે અને સટ્ટાખોરી છે, ઓનલાઈન બેટિંગ છે, જુગાર છે અને પ્રી પ્લાનિંગ ક્રાઇમ જે લોકો કરી રહ્યા છે, પટેલોને ફસાવી અને જે રીતે દીકરીઓને ફસાવે છે એ રીતે પટેલોના છોકરાઓને ફસાવીને એની જમીન કબજો કરી પૈસા પડાવવા, દાદાગીરી, ધમકી અને આખા પરિવારને બરબાદ કરવાનું જે આખું ષડયંત્ર આખા ગુજરાતમાં અલગ અલગ મોરબીઓ દ્વારા ચાલે છે, એની સામે 8 મહિના પહેલા અમે મુહિમ ઉપાડી. મોરબીના મિત્રોએ 15 કાઢ્યા છે, મને ખબર છે, તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો અને જુનાગઢથી પણ મને ઘણા બધા મિત્રોના ફોન પણ આવેલા છે કે અહીંયા અમારે વ્યાજખોરીનો પ્રશ્ન છે, અમારે શું કરવું જોઈએ. અને એને જે તે સમયે ફોન ઉપર ગાઈડલાઈન આપી છે. જુનાગઢ જિલ્લાના અનેક પાટીદારો મોરબી જે છે એમાં કેટલાય છોકરાઓ આવી વ્યાજખોરીમાં, સટ્ટામાં ફસાયેલા હોય છે, એમને પણ ત્યાં મોરબીમાં સંપૂર્ણ સહયોગ કરીને બહાર કાઢ્યા છે. એટલા માટે આજે જે વ્યાજખોરી, સટ્ટાખોરી નું દૂષણ જે સમાજમાં ઘૂસી ગયું છે એને કોઈ પણ રીતે કંટ્રોલ કરવું પડે, કોઈ પણ રીતે એને નેસ્ત નાબૂદ કરવું પડે, આપણે બધાની ફરજ છે. એના ભાગરૂપે આજે જુનાગઢ જિલ્લામાં આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, મારે તમને કહેવું છે કે જુનાગઢ જિલ્લાના પાટીદાર સમાજના એક પણ ગામ એવું નહીં હોય કે જેના છોકરાની ગામમાં એક ઘરની તો જમીન આ વ્યાજખોરીમાં વહી ન હોય. એકથી કરીને 10-10 છોકરા એટલે કે 10-10 બાપના હાથ બારના પાણીમાંથી નામ નીકળી ગયા છે. દિનેશભાઈ, આખા સૌરાષ્ટ્રમાં મારે ફરી કહેવાની શું છે, જુનાગઢ જિલ્લામાં કોઈ માણસ ઉભો થઈને ના કહી શકે કે મારા ગામમાં આવું નથી. એ જ પ્રકારે પટેલોની ખેતીની જમીન કેમ પચાવી પાડી, કેમ દબાવી લેવી, કેમ ઝૂંટવી લેવી, એ સૌથી મોટો અત્યારે ઇસ્યુ છે. પૂર્વિન્દર હું તો જાહેરમાં કહું છું કે 18 વર્ષની દીકરી થાય એટલે બાપની ચિંતા થાય, એમ અત્યારે 18 વર્ષનો દીકરો થાય તો એની પણ બાપે ચિંતા એટલી જ કરવી પડે છે. હું તમને બે ત્રણ ઘટના કહું શોર્ટકટમાં. જેને મૂછના દોરા નથી લીધા એવા ટીચરના છોકરા
એવા બેંક મેનેજરના છોકરા જાણી જોઈને થોડા પૈસા આપીને લાખો રૂપિયા પડાવી લેવા, એના બાપને એક દીકરો ધમકી આપે કે ભાઈ તારો છોકરો મારી પાસે 10 લાખ લઈ ગયો છે, નહીં મોકલો તો કેમ કઢાવવા અમને આવડે છે, મા બાપે ચૂકવી દીધા છે, એવા અમારી પાસે અનેક દાખલા આવે છે. મિત્રો એવી એક યોજના ચાલતી હોય છે કે સાંજે પટેલના છોકરાને 9 વાગ્યા પછી મારી ઓફિસમાં લાવી દેવાનો, 1 કલાક મારી ઓફિસમાં બેસે એટલે તમને 1 લાખ રૂપિયા આપી દે લેનારને. હું દિનેશભાઈને લઈ જાઉં, પછી મને લાખ મળી જાય, દિનેશભાઈનું જે ભાવ આવી સ્કીમો, અને એ સ્કીમના ભાગરૂપે છોકરો અંદર જાય એની ઓફિસમાં, બીજે દિવસે એના બાપને ફોન આવે કે કાલે દિવસનો સોરી રાત્રે તમારો છોકરો મારી ઓફિસે આવ્યો તો 5 લાખ રૂપિયા કે સત્તામાં હારી ગયો છે, માયકા તમને આપ્યા છે, કાલે દેવાનું કીધું નથી, દેવા નથી આવ્યો, ક્યારે મોકલો છો એટલે હું લેવા આવું છું તમારી ઘરે. આ સુધી રીતે સુખી સંપન્ન પરિવારને 5 લાખ 7 લાખ આપી દે છે. આવી મોરબીની ઘટના નથી, આવી ગુજરાતના અને જૂનાગઢના ગામડાઓમાં અને શહેરોમાં બનતી હોય છે, પણ આપણે આબરૂ બચાવવા માટે જાહેરમાં ક્યારેય બોલતા નથી. તો તમને બધાને પ્રશ્ન થાય કે આ મુખાઓ, આ ગુંડાઓ, આ ટોળકીઓ જે છે એની સામે લડવું કેમ? એટલે આપણે લડતા નથી, ડરીએ છીએ. એટલે દિનેશભાઈ શું કહે ખબર છે? આવી જોકો ઉઠ્યા છે, તમે એને ખરેખર બેસાડીને પૂછો કે આ છોકરો ઉઠ્યા બન્યો કેવી રીતે, તો તમને ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. આપણે એને મદદ નથી કરી શકતા, એટલે આપણે પલું જાળવવા માટે આપણે આગામે આવ્યા છીએ. અમે તમામ ઉઠ્યાઓને ભેગા કર્યા. છેલ્લા 8 મહિનામાં રોજ 1-2 કેસ આવે, સંપૂર્ણ એક લુખાને દાન નથી દીધું, એકને થપ્પડ નથી લાગી, કાયદાની ભાષામાં ભેળ વાળી દીધા. હું ચેલેન્જ સાથે કહું છું, કોઈ મોરબીમાં સગુબાલ કરીને ફોન કરજો સવારે કે તમારે ત્યાં 5% 10% ઘરેણા ઉપર, ચેક ઉપર વ્યાજે પૈસા ભરે ખરા મોરબીમાં? એ કે મનોજભાઈ એની ટીમે બંધ કરાવી દીધા. અને તો ત્યાં સુધી તો જાહેરમાં કે ખાલી 3 મહિના જુવાનીઓ મને 25-30 ભેગા મારી જોડે ગયો, આ જૂનાગઢ જિલ્લા આખામાં ગયા પણ બંધ કરાવી. તાકાતથી કહું છું, અને કોઈ પણ ફસાણું હોય ગમે ત્યારે રાત્રે 1 વાગે ફોન કરજો. માત્ર આ મેટરની અંદર તમારે તમારો ડર ઉતારવાની જરૂર છે. દિનેશભાઈ 350 લુખાઓ મોરબીમાં અમારા દુશ્મન છે. 350 લુખાઓ મોરબીની અંદર અમારા દુશ્મન છે, જેના નામથી મોરબીની બજારમાં મોજારું પણ થઈ જતી હતી. પણ તમે સાચા હોય અને તમારી વાત સાચી હોય તો કોઈની તાકાત નથી કે તમને કોઈ આંગળી અડાડી શકે. દિનેશભાઈ, તમને જાહેરમાં કહું છું, આજ સુધી 350 લુખામાં એક પણ લુખાઓને ફોન નથી અને 125 વીઘા જમીન નખાવેલી પાછી લીધી છે. 500 કરોડથી વધારે રૂપિયાના રીટા વવાયા છે. આ બહુ મોટી વાત છે. આટલો તમને કદાચ ઘરે નહીં નીકળે. રોજ મોરબીમાંથી 25 લાખનું વ્યાજનું ઉઘરાણું કરી અને ઓલી તોણી જેમ ગાયને તોય મારા દીકરા વયા જતા હતા. એક ફોને લાવ 50 લાખ ને લાવ 5 લાખ ને લાવ 10 લાખ ને મોટરસાઇકલ લગાડી દીધું, ગાડી ભટકાવી દીધી, મને તે ફોન ઉપર કામ કેમ દીધું, તેમ અનેક યોજનાઓ પટેલોને પતાવવાની. અને રોજ આ પીડામાંથી મોરબીનો પાટીદાર સમાજ પીડાતો હતો. થોડાક છોકરાઓ ભેગા થયા અને આખા એ સમાજને ફાયદો કરાવી દીધો. અને તો ત્યાં સુધી કહું છું ગાય કે આ લુખાઓ જેટલા ડરતા હોય ને એનાથી વધારે બીજું કોઈ ડરતું હોય, ડરપોક છે. તમે જાહેર એકવાર અવાજ કરો કે તું નહીં હું આવું છું, તું છોડી જા, એટલે મોબાઈલ સ્વિચ ઓફ કરી દે. હું ઘણી વાર કહું અને તમને સવાલ થાય આનો રસ્તો શું? આ વ્યાજખોરોની સામે આ સત્તા, હું તમને ચેલેન્જ સાથે કહું છું, મારી વાત તમે એપ્લાય કરજો. હું ઘણી વાર કહું કે વ્યાજખોરો, સત્તાખોરોની સામેની લડાઈ લડવી કેવી રીતે? તો ઉદાહરણ તરીકે એક ગામના બાદરમાં દારૂની દુકાન ખુલે તો આખા ગામને સમજાવવા જવાય કે દારૂ પીતાને નુકસાન થાય. એવી મહેનત કરવી એના કરતા દુકાન તોડી ના પડે. આખા ગામને તમે સમજાવતા એને સમજે. અને આપણો સમાજ છે, આપણો મોટો મોરબીની અંદર 500 મિત્રોએ કીધું કે મનોજ આ બંને આપણા હોશિયારના પેટના છે અને રોજ રખડવું છે, જલસા કરવા છે, પૈસામાં રમવું છે, જુગાર, અને આ પીડા આપણે લેવાની.
એ તો આપણે નવી ડિઝાઇન બતાવી છે. સ્વામિનારાયણ ભગવાન કંટાળા રહ્યા ઘણા વર્ષો સુધી, અડધું કંટા સુઈતું નહોતું એના ભગવાનથી. તો આપણાથી આ લાઈટ બધી મારી જાય એવી કઈ ગેરંટી હોય નહીં, પણ આપણાથી એટલું ચોક્કસ છે કે દરવાજે ગામના પાદરે જાતે ઉતરેલી દારૂની દુકાન ઈ 5 જણા રેકોર્ડ માટે પતી જાય. એમાં દાદા જણા ન છે. અમે રોજમાં ચાલતી કર્યું છે, કેટલા વ્યાજ ખોરો છે, કેટલી ઓફિસો ખુલેલી છે, અને એવા રૂચ માર્યા કે એની મૂડી બધી ખબર તમને છે. બરાબર છે મારી વાત તમારી? મૂડી ખતમ કરી દઈ. કોઈ કેટલા, કોઈ પાસે 2 લાખ, કોઈ પાસે 5 લાખ, કોઈ પાસે 25 લાખ ને કોઈ પાસે 50 લાખ વધી જાય પણ અરે પાછા દેવાનો છોકરો આવ્યો નથી, અરજી કરી નથી, 12 15 તો પાછા ઠોકી દીધા, 20 15 એફઆઈઆર કરી નાખી. પેલી એફઆઈઆર પટેલ ઉપર ગઈ, કારણ કે સૌથી વધારે પીડાઈ છે ત્યાં લઈ જનાર આપણા વાળો હોય છે. આપણી પથારી પણ ફેર આપણો જ ફેર. એટલે પેલા એને હાથ ચડાવ્યા. એની તમારી પાસે યાદી કરી કે આટલા જે છે ને ઈ આ ધંધો કરે છે, ત્યાં લઈ જવાનું કમિશન હાથ. એટલે પેલા એને બધાને માપે એને કરી દીધા. પછી જેટલા આ વ્યાજ ખોરો હતા એની ઉપર જાહેરમાં બોલ્યો, મોરબીમાં મારા મોબાઈલ લગાવી છે. એટલે કાંઈ અહીંયા ભાગા પોતાની કરી છે ત્યાં જે નીકળી છે જે કઈ વાત નથી. હા, અને એમ તો લાગે કે જૂનાગઢમાં મોટી મોટી કરી જાય છે. હું તમને ચેલેન્જ સાથે કહું છું કે જૂનાગઢમાં મોટામાં મોટી વ્યાજ ગુંડાખોરીની તોપ હોય અને એમાં કોઈ ફસાવટ તો અમારી પાસે આવતો. જૂનાગઢ જિલ્લાની તોપ હોય વ્યાજખોરીમાં, દાદાગીરીમાં, દુખાગીરીમાં, એ તોપમાં કોઈ ફસાવટ પટેલ અને નક્કી કરેલા સીસીટીવી ચાલી છે. આમાંથી આપણે નીકળી એમ નથી. એને મારી ચેલેન્જ છે કે અમારી પાસે આવતો તમે કામ દેશો. એટલે ખાલી વાતું કરવા આવ્યા છે. 200 કિલોમીટરથી ને પૂરીભાઈ 400 કિલોમીટરથી ખાલી 15 મિનિટ માટે નથી આવ્યા, તમને જગાડવા માટે આવ્યા છે. આ જનજાગૃતિ અભિયાન છે. એટલે કહેવાનો મારો મતલબ તમને એ છે કે આ લડાઈ સામૂહિક રીતે લડવી પડે, પણ એમાં એક જ લોકોનું કામ નથી. સમાજે માત્ર ટેકો આપવો પડે. અમે દર મહિને શરૂઆતમાં મીટિંગ ચાલુ કરી અને એક જ મુદ્દો વ્યાજખોરી, દાદાગીરી, લુકાગીરી, ગુંડાગીરી, રોમિયોગીરી, હની ટ્રેપ, કબજાખોરી, ભૂમાફિયા, જમીન માફિયા, આ ખનીજ માફિયા, બધા જેટલા દિવસોમાં પાટીદાર સમાજને લડે છે એની સામે 5,000 લોકો ભેગા થાય, સાથે 2 કલાક 3 કલાક મીટિંગ કરી. એમાં એક મીટિંગમાં દિનેશભાઈ વક્તવ્ય આપવા માટે આવ્યા હતા, જેની અંદર વકીલોને બોલાવી, અમુક ટાટાભાઈ દીકરીઓ પણ ભાષણ કરે અને બધા 4 નાસ્તો જમણવાર કરીને હાજર રાત્રે 10 વાગે 12 વાગે મીટિંગ થાય છૂટા પડીએ. આ સમજી સમાજની સંગઠન શક્તિ ઊભી થઈ. આજ સુધીમાં પાટીદાર છોકરાને છેલ્લા 8 મહિનામાં કોઈ થપ્પડ મારવાની હિંમત નથી કરી. અને સાહેબ તમારી જાણ માટે લોકોએ ગાળ દે ઉઘરાણી નથી કરી. પૈસા દેવાના બંધ થઈ ગયા. આ જૂનાગઢ જિલ્લાના પાટીદારોએ રાજકારણ વર્ષે ફેસબુક કોમેન્ટ આ રમવાની જરૂર નથી. એકતા બતાવવાની જરૂર છે. અને જો તમે નહીં જાગો, હું ચેલેન્જ સાથે કહું છું, આજે તમારા ગામમાં 2-5 છોકરાઓ આ સત્તા દુકાનમાં જમીનો ગુમાવી છે, મકાન ગુમાવ્યા છે, પરિવારો ગુમાવ્યા છે. આવતા દિવસોમાં દૂષણ વધવાનું છે અને આ દૂષણમાં અનેક લોકોનું નુકસાન ભોગવવાના છે. મને ગામનું નામ યાદ નથી કે 1 વર્ષે એક છોકરાને હાઈકો હતો, ભરત લાડણીના ગામનો કેવલરાનો છોકરો. પ્રિતેશભાઈ શું નામ હતું? 1 વર્ષ સુધી એનું ગામ મૂકીને પરિવાર સાથે મારી ત્યાં રોકાવાનો હતો અને 1 વર્ષ સુધી એને આશરો આવ્યો હતો. માત્ર વ્યાજખોરીમાં જમીન વેચાઈ ગઈ, મકાન વેચાઈ ગયું. આવા તો ગામે ગામ પ્રશ્નો છે. પણ આપણે તકલીફ એ છે કે મારે શું, એ મારા ભાઈનો છોકરો છે ને, મારા ગામનો છે ને, મારા હગાનો છે ને. બાકી છાતી પર હાથ રાખીને કહો, આમાં એક પણ માણસ એવો નહીં નીકળે કે જેના નજીકના હગામાં આ વ્યાજખોરી, આ ગુંડાગીરી કે આ જુગારના સટ્ટામાં આવી ન ગયો છે. અને હવે તો નવી પેટર્ન નીકળી છે. ગુરમીનભાઈ ઇવેન્ટો કરે છે. આપણા ઇવેન્ટોમાં 40-50 છોકરાઓને જુગાર રમવા લઈ જાય, ત્યાં 24 કલાક જુગાર રમે, દારૂ પીએ, આમ ગોવા લઈ જાય, નેપાળ લઈ જાય, ત્યાં હોટલ મોટા હોલ ને કસીનાઓ રાખે અને એની અંદર તમારે કાંઈ લઈ નથી જવાનું. એને એટલી ખબર કે ગાડીમાં
વીઘા જમીન છે અને બાપ પાસે અને બી પણ છે, એના છોકરાને લીધે 1 રૂપિયો ખીચામાંથી કાઢવાનો નહીં, ટિકિટ ફ્લાઇટની ઈ કરી દે, ખાવા પીવાના ખર્ચા ઈ કરે, રહેવાનું ઈ કરે, ત્યાં એને જુગાર રમવાનો. અને જ્યારે ઘરે આવે ત્યારે 25-50 લાખ કરોડ હારી આવે પછી એની ઉઘરાણી ચાલુ થાય. એની અંદર પછી દુખાવો ગુંડાઓનું ઇન્વોલ્વમેન્ટ આવે. એ ગયા હોય એટલે આપણા જ છોકરા પટેલના છે. પછી એમાં ગામના ગુંડાઓ બધા ભેગા થાય, પછી એમાં પોલીસ આવે, પછી કોર્ટમાં થાય, પછી એમાં જમીન લખાય. આખું સાયકલ ષડયંત્ર ચાલે ઇવેન્ટના નામે. સાહેબ જેટલા ઇવેન્ટ કરતા હતા એને તાળા મારી દીધા મોરબીમાં અને કીધું કે જેટલા નેપાળ ગોવા ગયા રમી હાર્યા છો એ બધાય કઈ રીતે ખાઈ કરે, બધાય કઈ ગયો નથી કે ખાઈ કરીને અને આવતા તમારી પાસે કોની તાકાત છે તમારું નામ લે. મિત્રો હું તમને કહેવા આવ્યો છું, 7 મુદ્દામાં સમાજને જે તકલીફ આપતા મુદ્દાઓ છે આ તમે વિચાર તો કરો. જે તાકાત વાળીઓ જ્ઞાતિઓ છે સલામ પણ કરવી જોઈએ. એની દીકરીને કોઈ તાકાત વાળી જે જ્ઞાતિઓ છે એને એનામાંથી પટેલોએ શીખવાની જરૂર છે. કેમ એની કોઈ દીકરીનું નજર ઉઠાવીને નજર નથી કરી શકતી? એને ખબર છે કે નાટ્ય ભાગી જાય, જીવ ગુમાવવો પડે, પણ પટેલ બસ ગાય જેવો સમાજ ગમે ત્યાં ગમે ત્યાં હાથ અડાડી ગયો જાય અને આપણે દરપોક્ષીય નથી સ્વીકારતા. આપણી જે આબરૂ જાય ને એક જણો દિનેશભાઈ મોતીમાં આવા બધા વિષયમાં મને મળ્યો, મને મારા પૈસા કોઈ માણસ છે લઈ ગયો બહારનો, મને કે ભેગો તો હું મારી પાડી દઉં, પણ મેં ન કહ્યું પૈસા માટે. કેમ તો મારી આબરૂ જાય. પછી આપણે દીકરાને પરણાવવાનો હોય ને તારો દીકરો કેવો છે કે 11મું ભણે છે, મેં સમાજ નવરો છે, તારો છોકરો 11મું ભણે, 25 વર્ષ થાય એટલે યાદ રાખે કે તે જેને પૈસા માંગતો તેને માર્યો તો તારી ઘર દીકરી નો દેવાય, એવું કોઈ યાદ રાખે? એમ કે મારો ટેવ નથી, મારા પૈસા લઈ ગયા પછી મારી કઢાવવાની ટેવ નથી, સ્વીકારતો નથી અને પાછો કહે છે આપણી આબરૂ છે. આબરૂ આ પટેલોને કરે છે. મારે તો ઇતિહાસમાં એ બોલવું છે કે આબરૂ નામની બલા ક્યાં છે, કોણ છે? આ આબરૂમાં સમાજે કેટલું ગુમાવ્યું ખબર છે? અને તમને આબરૂ નામનું તત્વ હાથમાં જલાવી દીધું છે. એટલે આબરૂ બેનનું ચીટી કરો તો એ નથી જાતી, ભાઈનો ભાગ ખાઈ જતો તો એ નથી જાતી, ભાગીદારને ખોટું કરો તો ત્યારે નથી જાતી, વેવાયેલાને ખોટું હાથું કરો તો ત્યારે આબરૂ નથી જાતી. ઓલા લુખાવને પૈસા દેવામાં બીક લાગે છે, ડર લાગે છે અને આબરૂને આગળ કરી તેને ચૂકવી દીધા. આપણી આબરૂ તો જાય ને ખરેખર ભાઈનો શેઠો દબાવો છો તઈ આબરૂ જામી ગઈ, પણ એમાં આબરૂ આપણે નથી જાતી. ભાઈ ભાઈ આપણે ઝઘડો કરવો આબરૂ નથી જાતી, મા બાપને રાખવા નથી ઘરમાં એમાં આબરૂ નથી જાતી. આ સમાજના લોકોને હે અને આવા લુખાઓને પૈસા તમે આબરૂના નામે ચૂકવો છો એ વાતનો મને વિરોધ છે કે તમે ડરો છો એ સ્વીકારવું નથી કે ભાઈ મને ડર લાગે છે એટલે પૈસા ચૂકવી દઉં છું અને એમાં આબરૂનું નામ લ્યો છો. હું સ્પષ્ટપણે માનું છું કે કોઈ બુદ્ધિશાળી લોકોએ પટેલોને આબરૂ નામનું એક ગંડીકું પકડાવી દીધું છે દિનેશભાઈ, અને એના નામે આપણે ડરપોક પણ એની પાછળ છુપાવી ગયા છે. હવે તો મોડર્ન જમાનો છે. હકાભાગ એવી કહેતા હતા કે મારા દીકરા 5 કરોડનો પૂછ મારે અને 1 કરોડ કે દાન લગાવી દે પછી આબરૂ હશે આવી જાય. હે એટલે તમે બહુ આવો ચોક્કસ હું માનું છું આપણું ઇજ્જત હોવી જોઈએ. આપણી બેન દીકરી હવે આટલી ગલતી કરે એમાં આપણું ખૂન ખોટું એમાં આપણી આબરૂની અને ઇજ્જતની વાત આવી જોઈએ. એમાં લોકો લફડતો રોડ પર છેડતી કરતો હોય ખબર છે કે આ પટેલ વિસ્તાર છે, અહીંયા આપણી દીકરી છે, તોય આપણે મોટરસાઇકલ ગાડી ગાડી ગયા જાય છે. એને પૂછવાની હિંમત નથી કરતા કઈ કેમ એના કાળા કરે છે. આપણા વિસ્તારમાં આપણી દીકરી કોઈ સાથે ઊભી હોય હિંમત નથી કરતા કે કેમ આયા ઊભી છો, કોની દીકરી છો. પણ જ્યારે આવી બધી ઘટનાઓ બને છે ત્યારે મને એમ લાગે છે દિનેશભાઈ કે સમાજ છે ને એ એકદમ સ્વાર્થી બનતો જાય છે અને આ વાત કરવા માટે તમારી વચ્ચે મોરબી થયેલા છે. મિત્રો હું ચોક્કસપણે કહું છું, ચોક્કસપણે કે અવાજ ઉઠાવો. જેટલા દિવસમાં આઈપીએલ ચાલુ થવાનું હતા 2 દિવસ પહેલા તમે સભામાં આવ્યા હતા મોરબી ગુરુ ગામે
મેં અસર થાય છે, તમે આઈટી બોલો ને તો અસર થાય છે સમાજમાં. અમારે કરોડો રૂપિયાનું આઈટીઆઈમાં ધોવાણ થઈ જાય. મુનિબેને જાહેરમાં કીધું, પોસ્ટ મૂકી કે આઈટીઆઈ રમજો, એટલે મીડિયાએ ખૂબ અમારા વિરુદ્ધમાં લખ્યું. એ તો આઈટીઆઈમાં સકો રમજો, કારણ કે હું કહું તમે માની કે તમારા બાપનું નથી માનતા કે નો રમતા કહું તો નો રમે બને. હે એટલું રમજો, પણ મારી એક શરત માનજો, હારી જાવ તો તે તમે જીતો તો લઈ આવજો. રસમે આ કેવી થઈ જાય એટલે નથી ફાયદો શું થાય તમને તો પટેલનો છોકરા રમાય, કારણ કે આ મારા દીકરાની સરસ શીખી ગયા હે કે હારી જાય તો દેતા નથી, પોલીસ સ્ટેશનમાં જઈને કેસ કરી આવે છે અને જીતી જાય તો લઈ આવે છે. એટલે તમને મારી લડાઈ મોટી ના છે. આજ મારે કે પટેલ જાણીને તમે આમ કેટલા જોયું છે તો કે 2 લાખ 20% વ્યાજ લઈ જાય, 3 લાખ લઈ જાય. તો કામ કે તમે પટેલના છોકરા છો. હવે એ કહેવા જોઈએ કે મારે વ્યાજ એટલું છે, કહેવા દો, પટેલ નથી દેવા. આપણે આટલો જ ફેર કરવાનો છે. આ આઈડી જુગાર ઓનલાઈન હવે તો ધીરે ધીરે તકલીફ છે કે પહેલા આ વડીલોને જુગાર રમવું હોય ને તો ઘરની બીક રહેતી, સમાજની બીક રહેતી, પરિવારની બીક રહેતી, કારણ કે રાતે રમવા જવું પડે કે દીવાબત્તી કરવા પડે, કોકના ઘરમાં પોલીસની બીક લાગે, હે વ્યવસ્થાઓ 4-5 જણાને ભેગું થવું પડે, એકાદો પ્લેયર તો રમી નો હકે, આવી કેટલી વ્યવસ્થા કરો પછી માંડ રમવાનું ભેગું થાય. હવે તે કાંઈ થયું નથી. મારા દીકરા માથુંમાં બેઠા બેઠા રહી રમતા 24 કલાક. તમને ખબર છે તમારો છોકરો સવારે 7 વાગે જુગાર રમી શકે, રાતે 2 વાગે રમી શકે, રાતે 9 વાગે રમી શકે. 24 કલાક તમે રમો જુગાર. આ જુગાર ગુજરાતમાં બનતા હોય છે. ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન સટ્ટો અને ઓનલાઈન આઈડી આ બંધ થવું જોઈએ. ગુજરાત સિવાયના ઘણા બધા રાજ્યોમાં બંધ છે. આ બંધ કરવાની અમે માંગણી કરવાના છે. એમાં તમારો સપોર્ટ માંગવા માટે અમે જુગારમાં બરબાદ થતા પરિવારોને જોયા છે અને તમે પણ જોયા છે. આ એના જુગાર સામેની લડાઈ છે, આ ઓનલાઈન ગેમિંગ સામેની લડાઈ છે. મિત્રો મારે સમય ખૂબ થઈ ગયો છે, પણ વધુ કહીએ તો સમય ખૂબ છે. હું તમને એ કહેવા માંગતો કે મિત્રો આ આકારવાળી જે જ્ઞાતિઓ છે ઓછી સંખ્યામાં હોય, કોઈ ગામમાં, કોઈ શહેરમાં, પણ એના છોકરાને કેમ કોઈ વ્યાજ 20% નથી દેતું? આ આપણી જાતને પૂછવાનો પ્રશ્ન છે કે નહીં? કેમ નથી દેતા? કારણ કે નાવાળી આપણે એ કેટેગરીમાં આવું છે. આની જે લડાઈ છે એ કેટેગરીમાં છે કે પટેલનો છોકરો 20% લેવા જાય તો સામેવાળો કેવો કે નથી દેવા. વાત આવી છે કે તમે સમાજને સુધારવાના ઘણા વર્ષો લાગી જાય. જુગાર ન રમતા, સટ્ટો ન રમતા, ખોટા ખર્ચા ન કરતા, એ કહેવામાં તો ઘણા વર્ષો લાગી જાય. પણ ઉચ્ચ મંડો મારવા તો તરત સુધારો થઈ જાય. મેં એમ કીધું જાહેરમાં કે જડે એટલા રૂપિયા લઈ લેજો વ્યાજે, 5%, 10%, 15%, 20%, 50% જેટલા લઈ એટલા લઈ લેજો અને પછી મારી પાસે આપતા લેજો. મગજ ફિક્રી વ્યાજને ના પાડી દેજો, નથી દેવા ભાઈ. અને એવા કેટલાય છોકરા છે અમારે. આ એક બાબુ હા આ એક હાથમાં કહું છું. હા લઈ ના પડે તારા ભેગા 12 એવાથી હાથી મહિના છે. આપણે ભેગા ઈ આવે ને એટલે શું થાય ખબર છે? એ ધંધો કરવા બેઠા છે એને મૂડી ક્યાંથી જેવી તો કહી દેશે ને એના માટે કુછ લાગવા ને કેવા અમારો મતલબ સરવાળે ડરો નહીં. એને લોહી નીકળે છે, આપણે લોહી નીકળે છે, કાયદો એના માટે છે, આપણા માટે છે. અને આ બધી લડાઈ છે કે અમે કરી શકીએ. આ આપણા વડીલો, સંસ્થા, આગેવાનો, રાજકીય વર્ષો ના લડી શકીએ. શું કામ? એની ઘણી બધી મર્યાદાઓ છે. અને આજે ગુજરાતમાં આખું ગાંડું ટોળું એક ઊભું થયું છે. દેશમાં કે હોય કે પુનિશભાઈ કે દિનેશભાઈ કવિ કે બધા સંદીપભાઈ કાંધર હોય, આ બધા મિત્રો જે છે આખા ગુજરાતમાં અમારો ભાઈ ક્યાં ગયો? હા વીરુ, આ બધા મિત્રો જે છે એને ભલે તમે ગાંડા કરતા કોઈ જાહેર વાત કહી શકે કે જુનાગઢ જિલ્લામાં મુખ્યમાં ટોન જે પટેલ સમાજની સૌથી વધારે હેરાનગતિ કરી હોય, જમીન પચાવી દીધી હોય, વ્યાજે પૈસા લઈને પરિવારોને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હોય, એવા માણસની તમે ફરિયાદ લઈને આવજો, આપણે લડી કરીશું.
આ જાહેર આપું છું, મરવાનું નહીં. અને દિનેશભાઈ તકલીફ છે, મોરબીની વાત કરું તો 8 મહિના ત્યાં દારૂ પાડું છું, છતાં 4 લોકો આત્મહત્યા કરી. એને દવા પીવી હેવી છે, મનોજ પરાણાભાઈ આમ કહું છે બધો. ઈ વાતનું દુઃખ છે સમાજ પાસે કે દવા પી જાય. મિત્રો તમારા ધ્યાનમાં મૂકી દો, દિનેશભાઈ ચેક રીટર્નના કેસ ચાલતા હોય, વ્યાજ ભરોસો કરે ચેક લઈને સાઈન કરી પછી ગમે તેટલી રકમ નાખી બાઉન્સ કરી વકીલ નાખી ભાગીદારીમાં અને કેસ રીટર્નના ચેક આપતા હોય. ચેક રીટર્નના કેસમાં પુરીભાઈ એફઆઈઆર દાખલ કરાવી અને કેસ ફાઇલ કરાવ્યા છે. વકીલોની નોટિસ આવેલી હોય, પૂરા કેટલા લાખની નોટિસ હતી? પરમદી 18 લાખની નોટિસ વકીલોની આવેલી વ્યાજખોરની. ઈ નોટિસના સમાધાન 001 રૂપિયો નહીં દેવાનો. અને સાહેબ તમારી જાણ માટે કહું છું, આજ સુધી સમાધાન નથી કરાયું, મીઠા મળેલા છે, મીઠા. અને મારી જિંદગીનો અસૂલ છે, હું કોઈ દી પહેલા સમાધાનમાં ગયો નથી, જવાનું પણ નહીં. મીઠા મારવા એવો જ આવશે તો લડી ગયો છે. આ અમારા દમખમ સમાજે ઉભો કરવો પડશે. અને આવા મનોજ પરાણા ગામે ગામ છે જૂનાગઢમાં, આખા જિલ્લામાં. પણ તકલીફ એ છે કે આપણે આવવામાં તકલીફ છે. આ મેસેજ નહીં હોય તો 10,000 પાટીદારો જોયો હશે. અને આવી આપણે 500 જણા, એમાં પરિવર્તન ન આવે મિત્રો. અને આ બધું છે આ ઓલ ઓવર સમાજના હિતમાં છે. રાજકારણ તારે તમારે જ્યાં મત દેવો એ દેજો, કોઈ ના પાડે છે. તમારે જે કરવું એ કરજો, એ કોઈ વિરોધ નથી. પણ દરેક વાતને તમારે રાજકીય દ્રષ્ટિકોણથી જોવાની, દરેક વિષયને તમારે રાજકીય રૂપ આપી દેવાનું. અત્યારે કે તમને આ બધા દીકરા છો તો હવે આમ દેશે તેમ દેશે ભાડા બધા દીકરો, એટલે અમારું બધું પતી ગયું. આ વિચાર થઈ ગયા હે. અને કોઈ આપણે વાત નહીં કરવાની. તમે મોટા ભાઈ લઈ છે, અમારા સમાજ હિતની વાત નહીં કરવાની. મિત્રો તમારો મુખ્યમંત્રી હોય ભલે, તમારો ગૃહમંત્રી હોય ભલે, તમારો ભાઈ આપણો એસપી હોય ભલે, તમારે જો બચવું હોય છે તો લોકલ ટીમ તમારી મજબૂત હશે. મિત્રો તમારી જાણ માટે કહું છું, અને દિનેશભાઈ બેઠા છે જે જસદણ તાલુકામાં આવી જ રીતે કોઈની તાકાત નથી કે કોઈ વ્યાજે પૈસા દે પટેલને. અને ધીરે તો એ વિચાર લાગે આ દિનેશભાઈનું અભિયાન છે, મોરબીમાં અમારું અભિયાન છે. અમે ઈચ્છીએ છીએ કે આ મોરબીનું અભિયાન સમગ્ર ગુજરાતના પાટીદારો લાભ લે. અને 5 જણાનું ભલું થાય તો ક્યાંથી થાય? આપણે દઈ તો હકી એમ નથી. તો જે ફસાણા છે તો બહાર કાઢી. કહેવાનો મારો મતલબ છે એ છે, મને જે વિષય કહો તો જેના ઉપર હું કામ કરું છું, જેના ઘણા મહિનાઓ વર્ષો થયા, એ છે ઓનલાઈન ગેમિંગ બંધ થવી જોઈએ, સટ્ટા જુગાર બંધ થવા જોઈએ, વ્યાજ બંધ થવું જોઈએ. અને કોઈ પણ માણસ દાદાગીરી કરી અને પટેલોની નહીં, કોઈ પણ નાની મોટી જ્ઞાતિઓની જમીન મકાન કઈ બચાવે તો મોરબીમાં અમે લડીએ છીએ. તમે પણ લડો. ગુંડા છે ને ગામમાં 0.1% ઠીક છે. અને ગુંડો કોઈ જ્ઞાતિનો હોય જ નહીં. ગુંડો ગુંડો જ હોય, રોમિયો રોમિયો જ હોય, લુખો લુખો જ હોય. એનું કોઈ પુરાણ ન લે. તમને ઉલટાના પણ કરી કે ખરાબ તમે એને વસોડ્યો હતો. એટલે કોઈનાથી ફાટી પડવાની જરૂર નથી. અને તમને અત્યારે જૂનાગઢમાં કહેતો જાઉં છું, તમારે બચવું હોય તો તમે તમારી જાતે બચી શકશો. તમને કોઈ ધારાસભ્ય, કોઈ મિનિસ્ટર, કોઈ સરકાર, કોઈ અધિકારી બચાવવા નહીં આવે. ધીરુભાઈને ઓફિસ કરો અને જે લોકો પીડિત છે એ લોકો આવે અને રજૂઆત કરીને એસપી ને લેટર લખો. 2-4 આવી મોટી મોટી સભા કરો. દિનેશભાઈ અમે તો શું છે ખબર છે કે નિર્ભર તંત્ર આ હાવળ તો નહીં. અને તરત આપણે સરકાર કર્યું છે, ભાજપ કર્યું છે, આ લેબર લાગાવે. એટલે મેં કીધું કરવું શું એની માટે? પોલીસ સ્ટેશન જાય તો અરજી નો લે, આયા વાત કરી તો નાઈટ માને નહીં. એને 500 જણ ભેગા કર્યા, રિવોલ્વરનું લાયસન્સ. તમને જોયું? અમે 500 જણાએ કલેક્ટરને અરજી દીધી કે ભાઈ અમારે રિવોલ્વર જોઈએ. નથી અમારું પોલીસ સાંભળતી, નથી તમારું તંત્ર સાંભળતું. આ અમારું લૂંટાતું જાય છે. અમે અમારું રક્ષણ જાતે કરીશું. સાહેબ ગુજરાત આખામાં ગૃહમંત્રી મિનિસ્ટર સુધી પડકો પડ્યો કે આ ગુજરાતના પાલનપુર પાટીદારનું મોરબી એક હબ કહેવાય. ત્યાં આવું શું થઈ ગયું કે પટેલના છોકરા 500 જણા રિવોલ્વર લાયસન્સ માંગવા આવ્યા. અને પછી અમારી વાત અધિકારી હાઇબ્રિડ અમે પ્રૂફ
દીધા કે હવા 200 અરજીઓ મેં ત્યાં સમાવેશ કરી, 25-30 એફઆઈઆર કરી, 10-15 ને જેલમાં નાખ્યા, હવા 100 વીઘા જમીન પાછી લાવી અને 500 કરોડથી વધારે રૂપિયાના લીધા. અને સાહેબ તમારે ધ્યાનમાં મૂકી દઉં, જેને આમ દુષ્ટ કરતી હતી ને, કોઈ જમીન પર પગ નહોતા દેતા ને, એવા ઘરે પોતી ચેક થઈ ગયા છે સાહેબ. આ તમારા આલિયો છે, તમારી પર ફરિયાદ કરતા હામાં પૈસા દીધા છે અને આમ કરીને બતાવ્યો વાતું નહીં. અહીંયાથી એક ફોન હતો મને જુનાગઢથી, મને ક્યાં કરે તેમ કરે, કાંઈ ન કરે ભાઈ, હું આવું છું હાથ તારીખે મને મળજે. પેલા હાથની વાત હતી, હું આવું છું હાથ તારીખે મને મળજે કીધું, હું તને ભેગો આવીશ જુનાગઢ એસપી પાસે. મને તમે એકલા આવશો તો હું એકલો જ આવીશ. અને તારું ત્યાં એક ભાખરમાંથી બહાર કાઢવાનું કેટલું વાર લાગે અને કેટલી મહેનત લાગે, એટલી જ મિનિટ અને એટલી જ મહેનત આ વ્યાજમાંથી બચવામાં હે કરો. માત્ર તમારે હિંમત કરવી પડે. અને આજ સુધીમાં દિનેશભાઈ અમિતભાઈ દાખલા સાથે કહું છું કે જેટલાએ ના પાડતી હતી ને એ નથી દેવા ફાઈ કરીને અરજી કરીને એને એક માણસને સિંગલ આ મુકામે ઓળખવું પડે, આ કરવું પડે. અને આના માટે તમારા વચ્ચે આવ્યા છે. આખા સૌરાષ્ટ્રમાં જિલ્લે જિલ્લે પાટીદારોની જે પીડાઓ છે, જે મુદ્દાઓ છે, એની વાત કરવાના છે. હવે આઈટીએની શ્રેણી વાત કરી મારી વાત પૂરી કરી દઉં. આઈટીએના 2 દિવસ અગાઉ અમે મોરબીમાં સવારે 5000 જુવાનિયા દિનેશભાઈના મુખ્ય વક્તા અને મેં કીધું હમણાં કીધું કે આઈટીએમાં રમજો અને બધાને એમને મનોરંજન શક્તિ અને મેં કીધું રમજો બધા, તમે તમારા બાપનો નથી માનતા, મારું ક્યાં માનવાના, પણ એક મારી વાત માનો, જીતો તો દેવો તો હાર તો ના પાડી દેજો. અને મેં કીધું પટેલોને મારે ઈ કેવું પડે કે તમારે ક્યાં ગલે પાણી ખાવું જોઈએ, ક્યાં ગલે પાણી ન ખાવું જોઈએ, તમારો કયો ભાઈબંધ હોવો જોઈએ, કયો ભાઈબંધ ન હોવો જોઈએ, ઈ મારે જાહેર રજૂઆત કરવા દેવાનું. તમારી બેઠા પડિયાને હોય, તમારા સંબંધ પડિયાને હોય, પહેલા તમારા બધાય ગુણ અને અવગુણ જાણીને પછી તમારું કામ બદલાય છે. તમને એક તો ભાન હોવું જોઈએ પટેલના દીકરા તરીકે કે તમારે કયા ભાનના ગલે ઊભું રહેવાય, કયા ભાનના ગલે ઊભું રહેવાય. 18 થી 24 વર્ષ 25 વર્ષના છોકરાઓનું કાઉન્ટર એ પાનના ગલેથી શરૂ થાય છે. અને એના અનેક દાખલાઓ અમારી પાસે છે. એક બે દાખલા સમય છે તો કહી દઉં દિનેશભાઈ, તમારા છોકરાને પાનના ગલે ભાઈબંધ બનાવે, ગંદુ આવે છે, રેડ બ્લુ, એની 150-200 રૂપિયા વી પાન પાન નાક ને ખવડાવે, ભેગો લઈ જાય, એ જુગાર રમતા 4-5 દિવસ એમાં તમારા દીકરાને જોડે લઈ જાય, એકાદ બે વાર ત્યાં લઈ ગયા પછી કે મારે બાથરૂમ જવું વાત કરતો એટલે હળવેથી વિડીયો ઉતાર જુગાર રમતો તમારો છોકરો. અને બીજા દિવસે પછી તમને ફોન કરે કે તમારો છોકરો જુગારમાં 5 લાખ હારી ગયો છે. અને છોકરો કે હું રમતો નથી બાપા કોઈ દી, એટલે વિડીયો બતાવો આ તમારો છોકરો રમે, મારી પાસે દાખલી ગયો છે 5 લાખ નો દેવા તમે કઢી લેશો. મિત્રો એવા દાખલા મોરબીમાં બનેલા છે કે 90 ના છોકરાને ફોન કરે, કદાચ આજે અમારા ભેગો નથી આવ્યો, તું આવીને મારો ભાઈ છો, પાનના ગલે બેસવા આવી, ના પાણી છતાંય બોલાવે, 2 કલાક સુધી તપાસ કરતા મારી સિક્યુરિટીને પાનના કવર જવા દઈએ. બીજા દિવસે એના બાપને ફોન કરે કે તમારો છોકરો 10 લાખ રૂપિયા લઈ ગયો છે અને સાહેબ એના બાપે 8 લાખ અને 2 લાખના કટકે ચૂકવેલા છે, એવા દાખલા પાસ કરે છે. અને આ વસ્તુ તમારે નહીં થતી એવું માનતો નથી, પણ કદાચ ઓછા પ્રમાણમાં હશે. આ બધું જ દૂષણ હું જે વાત કરું છું એ સમગ્ર સમાજની અંદર આવી ગયું છે. દીકરીઓને પોષલાવી, પ્રેમ લગ્નની ઝાડમાં ફસાવી અને એની મિલકતમાં ભાગ માંગવા, છૂટાછેડાના પૈસા માંગે છે પૂરી થાય. આવા લુખાઓ પટાવી જાય કરોડપતિની દીકરીને, પછી એ છૂટાછેડાના પૈસા માંગે છે, છૂટાછેડાના પૈસા જાનુ નામનો બાપ ચૂકવે પણ છે. આ બધી સામાજિક દૂષણોની લડાઈ છે. હું તમને એટલું જ કહેવા માટે આવ્યો છું ફરી ફરીને કે આ આઈપીએલ દિનેશભાઈ કયો એમાં એક કેસ મારી પાસે આવ્યો જે 30 લાખ રૂપિયા હાલી ગયો. છોકરા બરાબર સમજી ગયા, કોઈના જપ્તે જ ન થયા અને સામે મને રમાયા પણ નહીં. એટલે સમાજમાં અસર થાય છે, નથી થતી એવું નથી.
તમે પણ બધા જાગૃત રહેજો, દીકરાઓના મોબાઈલ ચેક કરતા રહેજો, એ કોની સાથે બેસે છે, ક્યાં કામના કરે છે. જે દીકરો 10 વાગ્યા પછી ઘરે નથી આવતો એ તમે કલ્પના કરજો, કારણ કે બહુ જુવાનિયા ઓછા દેખાય છે, તમે ચેક કરજો એ 10 વાગ્યા પછી કોના જોડે બેસે છે, ક્યાં જાય છે. આપણે દીકરીનું તો ચોક્કસ ધ્યાન રાખીએ છીએ, પણ દીકરાનું ધ્યાન દીકરો છે એટલે રાખતા નથી. પણ આવા કોઈ ખોટા લોકોના હાથમાં એ આવી જાય અને તમારા લાખો રૂપિયા બરબાદ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. આ સિવાય કાંઈ પણ હોય તો મેં ત્યારે અમિતભાઈ છે, એ મારો વીરુ છે, બાકી બધા સંદીપ છે, બધા જ મિત્રો જુનાગઢના છે, ખૂબ બધા મારા નંબર છે, ગમે ત્યારે ફોન કરજો, આપણે મળશું. વસ્તુ જય હિન્દ, જય ભારત. આભાર મનોજભાઈ. પેલા એના મનોજભાઈ એવા છે ઉદાહરણ ભેગું લે મને ખાસ ખબર છે કે ઉમિયા ચોકમાં કેટલા રજવાડી તો હારે રહ્યો. એ રજવાડીનો પ્રશ્ન ત્યાં હતો, કરોડો રૂપિયા માંગના હતા અને ક્યાં કેવી શરૂઆત કરી. આ રજવાડી ઉભો હતો, જા ભાઈ દવાની સીસી માં લઈ ગયા, ઉદાહરણ ભેગું લેતા. એટલે આપ સૌ લોકો નીડર અને તાકાતથી સમાજ એક થાય અને લડાઈ કરીએ. હું હવે વિશેષમાં આગળના મુદ્દાઓને લઈને દિનેશભાઈ બામણીયાને વિનંતી કરું કે પોતાનું સંબોધન આપે. દિનેશભાઈ. જય સદન. ઘણો સમય થઈ ગયો છે, વાંધો નથી ને? પછી 2 મિનિટમાં પૂરું કરે, 5 મિનિટ. મિત્રો, મનોજભાઈ વાત કરી અને સોશિયલ મીડિયા અને મીડિયા માધ્યમથી આપ સૌ જોતા હશો કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને મૂંઝવતા અને હેરાન કરતા પ્રશ્નોની વાત લઈને અમે તમારી પાસે આવ્યા છે. અને વાત લઈને આવવાનું કારણ પણ એટલું માત્ર છે કે સમાજે અમને જે નામ આપ્યું, સમાજે જે અમને એક ઓળખાણ આપી, એટલે અમારો મેન્ડેટ, અમારો જે કહેવાય કે અમારો આખો જન્મદાતા જે કહેવાય એ અમારો પાટીદાર સમાજ. મિત્રો, અમારી સાથે કોઈ રાજકારણને જોડે, કોઈ પક્ષને જોડે, કોઈ વિપક્ષને જોડે અમને કોઈ વાંધો નથી. અમારે એકમાત્ર વાત તમને એ કરવી છે કે જે સમાજમાં કદાચ તમારી પાસે પણ આવતી છે એ વાત તમારી પાસે આવતી છે, કારણ કે અમે તમારા સમાજમાં, તમે અમારા સમાજમાં અમે બધા સાથે રહીએ છીએ. સૌથી મોટો પ્રશ્ન આવે છે દીકરીનો પ્રશ્ન. એક દિવસમાં 4 થી 5 કેસમાં એવો દિવસ અમને યાદ નથી. અને મનોજભાઈ, એવા મા બાપની લાચારી અમે જોઈ છે કે મા બાપ રોવે, દવા પીવાની પ્રયાસ કરે તોય દીકરીઓ માનતી નથી. જે દીકરીઓ માટે તમે કહેવાય છે પાણી માંગું દૂધ આપે, એવા મા બાપ, એવા પરિવારો દીકરીને ભાષા બાપા કરતા હોય, દીકરીને મારે મોટું નથી. એટલે આ બાબતે સવાર સાંજથી જે પ્રશ્નો આવે છે, કેટલી બધી લડાઈઓ લડી છે, સમગ્ર ગુજરાતમાંથી વિષય આવે છે. પણ દાદા ક્યાં થઈ છે, કાયદાનું સ્વરૂપ આપી દેવામાં આવે છે. એક ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ ચાલી રહ્યું છે. પ્રેમ લગ્ન હતા, મા બાપને વાત કરે કે ભાઈ મારે આ દીકરા સાથે કે આ દીકરી સાથે લગ્ન કરવા છે, મારા માટે યોગ્ય પાત્ર છે. મા બાપ એની ખરાઈ કરે અને જો સારું લાગે તો જ્ઞાતિ ગમે તે હોય, એ બાબતમાં જ્યારે એને પ્રેમ લગ્ન છે. પણ પ્રેમ લગ્ન નામે 2 મોબાઈલ બતાવે, મોટરસાઇકલ બતાવે અને સવાર સાંજે તમારી દીકરીની આંખે આટાફેરા કરે અને પછી દીકરીને ભોળવીને લઈ જાય અને એ દીકરીની જિંદગી 6 મહિના પછી જે બદતર થાય છે, નથી આ ગમે જતી નથી કરતી. મિત્ર, આ દીકરીઓના ભવિષ્ય માટે જો આપણે સમાજ વ્યવસ્થામાં જાગૃતતા નહીં લાવીએ, સમાજ વ્યવસ્થામાં સરકાર પાસે આ કાયદો નહીં માંગીએ, તો એ દિવસ એવો આવશે કે દીકરીને પાલકની મા બાપ પસંદ નહીં કરે. જેની ઘરે દીકરી છે ને સાતમો ભારો નાખવાનું ખરેખર ફરી થવાનું છે. મિત્રો, કેવા ઘર બનાવવા છે, મારો વિષય બીજો છે, પણ આ વિષય ઉપર થોડું મારે કહેવું એટલા માટે છે કે સરકાર પાસે આપણે માંગણી કરી રહ્યા છે. હવે ઘણા બધા લોકોને મનમાં એવું કે ભાઈ સ્વતંત્રતાનો વિચાર છે, અત્યારે કાયદામાં જોગવાઈ નથી. મિત્રો, 5 વર્ષથી આની પાછળ ઘણી શિસ્તાઓ છે. હિન્દુ લગ્ન કાયદો શું કહે છે, ભારતનો સ્વતંત્રતાનો કાયદો શું કહે છે, વ્યક્તિ ઉંમર લાયક થાય તેને કયા હકો મળે છે, આ તમામ વસ્તુનો અભ્યાસ કર્યા પછી 3 વસ્તુઓ સરકાર કરી શકે એવી સ્થિતિમાં છે. એટલે આપણે એ વાતની માંગણી કરી રહ્યા છીએ કે આપણે આકાશમાંથી તારા લઈ જવાની વાત નથી કરતા. મિત્રો,
પોતાનો સામાન્ય ફ્લોર વેચે, પોતાની ગાડી વેચે, પોતાની જમીન વેચે અથવા કોઈ પોતાની સારી મિલકત વેચે, તો એની નોંધણી ક્યાં થાય છે? એના ગામમાં, એના વિસ્તારમાં, એના રજિસ્ટ્રેશન જે એરિયા આવતો હોય એમાં તમે એ વસ્તુ વેચી શકો. તમે એવું કહી શકો છો કે જુનાગઢની જમીન સુરતમાં દસ્તાવેજ થાય એવું? તો દીકરી જેવી કિંમતી વસ્તુનું રજિસ્ટ્રેશન ગમે ત્યાં કેમ થાય? શું કામ નહીં સુરત જઈને તમને પત્ર મોકલી દે આ રકમ બની જાય? એટલા માટે આપણી પ્રથમ માંગણી છે કે દીકરીના લગ્ન એના આધાર કાર્ડમાં જે સરનામું નોંધાયું તેના મા બાપના નામમાં અથવા એના એરિયા, તલાટી મંત્રી હોય, પંચાયત હોય કે જે તે વિસ્તાર આવતો હોય ત્યાં એની નોંધણી થાય અને કોઈ પણ ગામની નોંધણી ના થાય. બીજી માંગણી છે કે ઘણા લોકો એમ કહે માતા પિતાની સારી નથી કરતા, ઘણા મા બાપ ના પાડે છે હવે આ છોકરો સારો છે તો મારે દેવું નથી, મારા કુટુંબમાં પ્રશ્ન થાય, મારા સમાજમાં પ્રશ્ન થાય, મા બાપ કોઈ સારો પાત્ર હોય તો પણ ના પાડે. આવા પ્રશ્નો પણ અમારી સામે આવ્યા. હું નથી માનતો કે કોઈ પણ મા બાપ પોતાની દીકરીનું ભવિષ્ય ન જોઈ શકતા, એ સારો પાત્ર જ શોધતા હોય, પણ છતાં પણ આપણે એ વાતને સ્વીકારીએ તો આપણી વાત એવી છે કે ભાઈ તમે જે ગામમાં નોંધણી થવાની છે, જે વિસ્તારમાં દીકરીના લગ્નની નોંધણી થવાની છે એ ગામના પંચાયત એના માતા પિતાને 45 દિવસની નોટિસ આપે. કદાચ સહમતી આપે તો કાંઈ પણ નોટિસ આપે કે ભાઈ હું અહીંયા લગ્ન કરવાની છું, તમે 45 દિવસમાં હાથે જવાબ આપી દેજો, તમે ના પાડશો તો હું લગ્ન કરી દેવાનું. એટલે માતા પિતાને જાણ થવી જોઈએ. આ વાતમાં તમે એગ્રી છો કે નથી? બીજો બાબત એ છે કે માતા પિતાની સહમતિ સાથે સાથે સમાજ વ્યવસ્થા માટે દરેક કાયદાઓ બદલાવો છે. કોઈ પણ કાયદો સમાજ વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવા માટે નથી હોતો. ભારતના બંધારણમાં કોઈ પણ કાયદો જે કાયદો સમાજની વ્યવસ્થા જળવાય છે, સમાજમાંથી ડિસ્ટર્બ ન થાય અને સમાજના સુખાકારી પ્રશ્નો માટેનો કોઈ પણ કાયદો બનતો હોય છે બનવો જોઈએ. ઘણા બધા બંધારણમાં કાયદા એવા બન્યા છે. ભારતનું બંધારણ બન્યા પછી 137 જેટલા સુધારાઓ થયા છે. કારણ સમયના સંજોગો. આ લોકશાહી છે. જે પ્રશ્નો નડે છે એમાં સરકારનો ફેરફાર કરે, પરંતુ તમને એમ થાય મનોજભાઈ ઘણા આપણે સોશિયલ મીડિયામાં અમને એમ કે તમે રાજકારણ કરવા, એટલે ભાઈ રાજકારણ કરવું થાય જુનાગઢ શું કરવા ત્યાં છે મળતા જસદણ છે, મોદી છે, ભાઈ જેને જે વિસ્તારોને ગણશે લો અને કેમ અમે રાજકારણ ન કરીએ તો ગામમાં કોઈ રાજકારણ કરતું નથી, ખાલી રહે છે. પટેલના દીકરાઓ લડે છે, તમારે કેવું છે કે સારો હોય મત આપે લોકો ગમે તે પક્ષમાં હોય, આપણને શું ફેર પડે? પરંતુ એ વાતને અહીંયા આપણે સાઈડમાં રાખીને હું તમને વાત કરું કે અમારે એ જોઈએ છે કે અમારી કોઈ પણ દીકરી દીકરાની મા બાપની લાચારી અમારી જોવાતી નથી. જાહેર જીવનમાં છીએ એટલે રોજ એક પ્રશ્ન આવે અને મા બાપને સાથે જઈએ અને 2-3 દિવસની મહેનત પછી એક જ પરિણામ મળે, મારે એને મોઢું જોવું નથી. મિત્રો મેં દીકરીને કહીએ, દીકરીને કીધું કે તારા મમ્મી પપ્પા સાથે 5 મિનિટ વાતો કરી લે, તારા મમ્મી 3 દિવસથી બેમાર છે, એને તારું મોઢું જોવું છે. કે 22 વર્ષ તો જોયું, હવે હું કરું છું. આવા જવાબ મળે મિત્રો ત્યારે લોહી ઉકળી જાય છે. એટલે આપણે સરકાર પાસે માંગણી કરી છે કે આ 3 બાબતમાં કાયદો બને અને હમણાં તમને એમ થશે અત્યારે કેમ ચૂંટણીઓ દર વર્ષે આવતી હોય, દર વર્ષમાં 5 વાર આવે, ચૂંટણી તેમાં કોઈ નથી. પણ અમારી માંગણી એટલા માટે છે કે આ ભારત સરકારના ઉત્તર પ્રદેશ રાજ્યમાં મનોજભાઈ ઉત્તર પ્રદેશ રાજ્યમાં 12 મેના રોજ અલ્હાબાદ કોર્ટે કાયદો બનાવ્યો છે. અલ્હાબાદ કોર્ટે કાયદો બનાવ્યો છે જે વિસ્તારની અંદર દીકરીનું આધાર કાર્ડ હોય ત્યાં જ લગ્ન થવા જોઈએ અને એના ગોત્રના બ્રાહ્મણની હાજરીમાં થવા જોઈએ. માતા પિતાની હાજરી ત્યાં ફરજિયાત હોવી જોઈએ. જેના મા બાપ નથી, કદાચ તો અનાથ છે, તેના પિતા એક્સપાયર થઈ ગયા છે, તો જેની વારસાઈમાં અથવા જેના મકાનમાં રહે છે એ વિસ્તારમાં જ લગ્ન નોંધણી થવી જોઈએ. આ ઉત્તર પ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે, તો શું આપણી સરકારે ન બનાવવો જોઈએ? બીજું, આ કયા સમાજની વિરુદ્ધમાં છે, કયા સંગઠનની વિરુદ્ધમાં છે, કયા પક્ષની વિરુદ્ધમાં છે? આ તો અમારા સમાજની વ્યવસ્થા છે, અમારી દીકરીઓની સુરક્ષા માટેનો કાયદો છે. અમે આગ્રહ રાખીએ છીએ કે સરકાર આ બાબતનો કાયદો જલ્દીમાં જલ્દી બનાવે એટલે ઘણી બધી દીકરીઓ ભોગ કરતી બંધ થાય. ઘણા બધા લોકો કેવું કહેતા હોય છે કે ભાઈ દીકરીને કહેવા જઈએ તો આપણે મા બાપે ધ્યાન રાખવું છે. આ સમયમાં કયા મા બાપ પોતાનું
ધ્યાન રાખવા માટે તેની પાસે સમય નથી, દીકરીનું ધ્યાન કઈ રીતે રાખશે? અને દીકરી જ્યારે ભોગ બને છે ત્યારે બાલ્ય અવસ્થામાં હોય છે, એને બોલવામાં આવે છે, અને જ્યારે એને સમજણ આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. હું હમણાં એક બે દાખલા આપીશ, મનોજભાઈ અમારે ત્યાં બનાવવું પડ્યું. પરંતુ એ સાંજની વાત કરું છું. એક દીકરો લગ્ન હતા દીકરાના, એટલે સગાઈ હતી. સવારમાં સગાઈ કરવાના હતા. દીકરીનો ફોન આવ્યો અન્ય સમાજમાં કે તું મારી સાથે રાતે લગ્ન નહીં કરે, આજે ભાગી નહીં જાય મનોજભાઈ, તો હું તારા સગાઈ પર જેલ થઈ જઈશ. દીકરો રાતે 2 વાગે ઈ છોકરી સાથે ભાગી ગયો. સાહેબ સવારમાં લગ્ન થઈ ગયા, રાતે 2 વાગે ભાગ્યો, સવારમાં 7 વાગે લગ્નનું સર્ટિફિકેટ પોલીસમાં હાજર થયું. ચોટીલા ગામથી પોલીસમાંથી આવ્યું, અમે બોલાવ્યા. દીકરાના મા બાપને 120 વીઘા જમીન છે, જ્યાં જમીનનો ભાવ 10 કરોડ રૂપિયા છે. છોકરીનો ઈરાદો ફક્ત જમીન ઉપર છે. બગસરાની એક દીકરીનો પ્રશ્ન એવો, જુનાગઢના એક સમાજના દીકરો ભાગી ગયો છે લઈ. 1.5 વર્ષ પછી કીધું કે તારા મમ્મી પપ્પા પાસેથી ભાઈ જમીન માંગવાની છે, અને જમીન માટે મેં તારી સાથે લગ્ન કર્યું છે. તો દીકરીને ખબર પડી મારી સાથે છેતરપિંડી થઈ, દીકરી આવતી જ પાછી. મા બાપે સ્વીકારી લીધી કે ભાઈ મારી ભૂલ થઈ, 1.5 વર્ષ. અને મનોજભાઈ કોઈ અભણ વાણી જાતિ કે સામાન્ય દીકરી નહીં, રાજકોટમાં એન્જિનિયર થઈ દીધી. અને જ્યારે દીકરી એ છોકરાના ઘરે પહોંચે છે, એકવાર એને પશુમાં પાસે ઘરે લઈ જાય છે, ત્યારે દીકરીને એ છોકરાની જાતિ ખબર પડે છે, કારણ કે એના ઘરનો ઢોલ નીકળ્યો. છોકરીએ પૂછ્યું કે આપણે કેમાં ઢોલ? એટલે કે આપણે એ કરતા મનોજભાઈ બાબા પાછી નહીં આવ્યા, એટલે છોકરી પાછી આવી ક્ષેત્રાનું ગીત ને પછી અત્યારે 1.5 કરોડ રૂપિયા છૂટાછેડાના માંગે છે. કેટલા? કે છૂટાછેડા કરવો હોય તો 1.5 કરોડ જોઈએ. આ દિવસો સામે મારી લડાઈ છે, આપની સાથ સહકાર માંગવા આવ્યા છીએ. હજી તો આ પ્રથમ મીટિંગ છે, 25/8 સુધી આપણે સરકારને કીધું છે કે સરકાર આ વખતે વિચાર. બધા સમાજોનો અભિપ્રાય છે, એટલે આપણે સમર્થન યાત્રા કાઢી છે. સમર્થન એ તમારી પાસેથી સમર્થન માંગે છે, આવો કાયદો બનવો જોઈએ. બરાબર? તો આપણે બધા મીડિયામાં લાઈવ કરજો કે બધા આપણે ઈચ્છીએ છીએ આવો કાયદો બનવો જોઈએ. બીજી બાબત છે ગુંડાગીરીની, વ્યાજગીરીની. મનોજભાઈ ઘણા બધા દાખલા આપવા એ વિષયમાં હું નથી બોલતો, પણ પટેલ સમાજના લોકો બેઠા છીએ. તમને કદાચ ખબર હશે કે હમણાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ ગઈ. જેમ અનામતનો મુદ્દો હતો, એવી રીતે અત્યારે સ્થાનિક સ્વરાજની અંદર, એટલે જે રાજ્ય સરકારે ચૂંટણીઓ કરાવે છે, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એની અંદર 50% સીટો રિઝર્વેશન કરી દેવામાં આવી છે. કેટલા ટકા સીટો? 49%, 49% સીટો, જેમાં પટેલનો, બ્રાહ્મણનો કે બિનઆમદ વર્ગનો એક પણ વ્યક્તિ એમાં ચૂંટણી લડી જ ના શકે. એટલે તમને બધા નહીં ખબર હોય, કારણ કે હજી તો બધો મુદ્દો બહાર આવ્યો નથી. અમે કોર્ટમાં દાખલ કર્યો છે. મિત્રો, સરકારની જેટલી નોકરીઓ થાય છે, જે પૈસાઓ દીકરાઓ આપે છે, પોલીસ બને છે, ઇન્સ્પેક્ટર બને છે, એમાં આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા છોકરાઓ ભાગ લે અને આપણા છોકરાઓ એમાં અધિકારીઓ બને. તમે દરેક જગ્યાએ જોશો, અમને કોઈ જાતની અત્યારે સંકોચ પણ નથી. અમે કહીએ છીએ કે પટેલનો દીકરો દરેક કચેરીમાં હોવો જોઈએ અને મોટી માત્રામાં. હવે જે બનાવો બને છે એમાં આપ સૌ જાણો છો કે શું કામ આપણે ભોગ બનીએ છીએ. મનોજભાઈ, હું પોલીસ સ્ટેશનના અને પટેલ સમાજનો કાર્યક્રમ તેમાં હું ગયો. આપણે અધિકારી કીધું કે સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશનો પટેલો પર નમે છે. પાટીદારનો છોકરો આવે, જેમ જાણે જીરાનો મળી ગયો એમ મારે છે. અને પટેલના છોકરાને 1 કલાકે પોલીસ સ્ટેશનમાં બેસવું નથી. ગમે એમ કરી મને છોડાવો. સામાન્ય મોટરસાઇકલના કેસમાં અટકાઈ જાય. પોલીસ સાહેબ, હું તમને કહું, મારા દર્શનનો વિસ્તાર છે. પટેલ સિવાયનો કોઈ પણ આરોપી હોય ને એટલે પોલીસ ઘરે મૂકી આવે કે ભાઈ તમે ઘરે ગયો, કારણ કે તારા માટે બધું આવો પોલીસ. અને આપણો છોકરો આવે, અમે ભલામણ કરીએ તો વિદેશમાં કલાકમાં છોડી દે. શું કામ? કે આપણે એમ કહીએ સાહેબ 50,000 લઈ લો, ના લઈ લો, મારે 1 કલાકે બેસવાનું થતું નથી. એટલે મિત્રો, પોલીસ સ્ટેશનની અંદર તમે કાયદા અને આ બધી વસ્તુને જાણતા પણ શીખો. પોલીસ શું કામ આપણા છોકરાનો ભોગ લે છે? મેં ગુજરાતના ગૃહમંત્રીને પણ નથી આવવાનું
સાહેબ 50,000 લઈ લો ને, હું અત્યારે મારા ઘરે લઈ જાઉં છું એટલે સમાજમાં મારી હાલત થશે. એટલે જ્યાં વ્યાજનો જે કાંઈ પ્રશ્ન છે એવી રીતે જો આપણા દીકરાઓ અધિકારીઓ નહીં બને તો આપણને ડર છે કે આપણું કોઈ સાંભળશે નહીં. એવી જ રીતે જો પંચાયતની અંદર તમારો સરપંચ નહીં હોય, તમારો સભ્ય નહીં હોય, તમારો જિલ્લા પંચાયતનો સભ્ય નહીં હોય, તમારો ધારાસભ્ય નહીં હોય, કદાચ તમારી વાત પ્રતિનિધિત્વ રજૂ કરનાર કોઈ વ્યક્તિ નહીં હોય, તો એક દિવસ એવો આવશે, મને યાદ કરજો, કે રોડમાં એમ કહેવામાં આવશે રસ્તામાં, મનોજભાઈ, કે ભાઈ 80% તમારે આવવાનું છે, તમારે 20% જ આવવાનું છે. સમજાય છે મારી વાત? મુદ્દો બહુ ગંભીર છે મિત્રો. આવતી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવવા દેજો, તમને ખબર પડશે કે તમારું ગામ હશે જ્યાં બીજા ઉભા હશે, અને જ્યાં તમારું ગામ નહીં હોય ત્યાં તમને કહે તમે ઉભા રહ્યો, જીતો તો ઠીક છે, નકર ઘર બેઠો. આ બધું એક કાયદેસરનું ષડયંત્ર છે. મેં પોતે પિટિશન દાખલ કરી છે, ગુજરાત હાઈકોર્ટમાં કીધું, ગઈકાલે 4 તારીખની તારીખ હતી. આવતી આ વીકમાં પાછી તારીખ છે મનોજભાઈ. નામદાર સુપ્રીમ કોર્ટે કીધું છે એમ અમારે બંધારણમાં અહીંયા કાયદો જોયો છે. અમે કોઈ સમાજ વિરુદ્ધમાં નથી, કોઈ વસ્તુની વિરુદ્ધમાં નથી, અનામતની પણ વિરુદ્ધમાં નથી, પણ અમારો હક અમારે જોઈએ છે. અમારા દીકરા સરપંચ બને, અમારા દીકરા સભ્યો બને, અમારા દીકરાઓ ધારાસભ્યો બને, એ અમારા માટે પણ એટલું જરૂરી છે જેટલા દીકરા દીકરીઓ અમારા શાળા સ્કૂલોમાં લાગે છે, પોલીસ સ્ટેશનમાં લાગે છે, અધિકારીઓ પણ. મિત્રો, બાકીની વાતો તમને સોશિયલ મીડિયાથી તમે વારંવાર સમય સંજોગે મળતી રહેશે. 10 મુદ્દાનો કાર્યક્રમ છે. દરેક વ્યક્તિઓ અલગ અલગ રીતે કાર્યક્રમો કરતા હોય છે. જે વ્યક્તિને જે વિષય સોંપવામાં આવે એ વિષયની વાત જે તે વિસ્તારમાં જઈને કરવાની છે. તમને પણ ક્યાંક એવું લાગે છે કે ભાઈ નાનું ગામ છે, નાનો વિસ્તાર છે, 50 જણા ભેગા થયા છીએ, તો આ બાબત તમારે વાત ચર્ચા કરવી છે. અમે આ મીટિંગ આયોજન કરતા હતા, ભાઈ આપણે અમારા કાંદનભાઈ પટેલ, કેતન પટેલ ને યાદ કર્યા કે જૂનાગઢમાં મીટિંગ કરવી છે. ભાઈ અનિલભાઈ ફોન કર્યો, વીરભાઈ ફોન કર્યો, કે દિનેશભાઈ હું બહાર છું, મારો પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે કાંદનભાઈનો. એટલે કેતન એમ કીધું ભાઈ હું અમે ત્યાં વ્યવસ્થા કરીએ છીએ. તો આવા યુવાનો તમારી પાસે કોઈ વાત લઈને આવશે. મિત્રો, બધી કઈ રાજકારણમાં જઈને ક્યાં રહેવું ત્યાં રહે, એ એમનો વિષય છે. કોઈ કોંગ્રેસમાં રહેવું હોય, આમમાં રહેવું હોય, ભાજપમાં રહેવું હોય, એ એમનો વિષય છે. તમને સારું લાગે મત આપજો, સારું લાગે પ્રચાર કરજો, પણ પટેલ સમાજની વાત લઈને કોઈ આવે તો સમર્થન 100% કરજો. કારણ કે તમારા એક સમર્થનથી કેટલા બધા બાળકોની જિંદગીઓ બચી જશે, કેટલા બધા બાળકોની જિંદગી બચી જશે. ઘણો લાંબો સમય થયો, અમે ગાંધીનગરથી આવ્યા છીએ, મનોજભાઈની મોરબીથી આવ્યા છે, આપ જૂનાગઢમાંથી ઘણા લાંબા સમયથી બેઠા છો. મિત્રો, ક્યાંક અમારી વાતમાં ક્યાંક તમને દુઃખ લાગ્યું હોય, ક્યાંક અમારાથી ભૂલ થઈ હોય, બોલવા ચાલવાથી માંડી, અમે તમારા જ બાળકો છીએ. જે કરે એનાથી ભૂલ થાય, કદાચ અમે ક્યાંક મીડિયા, સોશિયલ મીડિયા કે ક્યાંક અમારામાંથી કોઈ એવી નાની મોટી મિસ્ટેક થઈ ગઈ હોય, તો સમાજના દીકરા છીએ, તમે અમારો પરિવાર છો, અમે તમારો પરિવાર છીએ, એવી રીતે અમને માફ કરશો. પણ અમારી વાત સરકાર સુધી પહોંચે અને સરકાર આ બાબતે કાયદો બનાવે. આ 2 મુદ્દા આપણા કાયદાના છે. અત્યારે બાકીના જાગૃતિના પ્રશ્નો છે. મેં કીધું એમ ઘણા બધા મુદ્દાઓ આવતા હોય છે, પણ દરેક મુદ્દા વિસ્તારવાળી હોય છે. ઘણા મુદ્દા એવા હોય કે ભાઈ એ વિસ્તારને લાગુ પડતા બીજા લોકો લાગુ ના પડતા હોય, પરંતુ સમાજનો મુદ્દો હોય એમાં સાથ સહકાર આપશો એ મારી આપને તો વિનંતી છે. અન્ય કોઈ સૂચનો હોય ખાલી આ મુદ્દાને લઈને તો આપણે મીટિંગ પૂરી થયા પછી આપણે તમે બોલી શકો છો કે અમને આ મુદ્દો સમજાય. અને બાકી અત્યારે આપણે મીટિંગ શરૂ કરું. મેં મનોજભાઈ પગારને હું માઇક આપું છું, મારી વાત પૂરી કરું. જય સરદાર. હવે 2 મિનિટ બાકીના મુદ્દાઓ છે એ ટૂંકમાં કહી દે છે. કહેવામાં આવ્યું છતાંય કે સરદાર પટેલનું જે જન્મ સ્થળ છે એ આપણા માટે ગામ નથી, એ ધામ છે. જેમ ભગવાનના ધામ હોય છે, સરદાર પટેલ આપણા માટે ભગવાન છે. આ દેશ માટે એને શું કહ્યું છે એના ઇતિહાસમાં નથી પડવું. તો આપણી માંગણી છે કે જે મહાનગરપાલિકા તમારે જુનાગઢ બની અને બાજુના 2-4 ગામ હતા તમારા, એકાદું ગામનું નામ જાગરણા, એ ગામ હતું, ગામ પંચાયત હતી, એને ઓળખ હતી. આજે વોર્ડ નંબર થઈ ગયો 14, 15, 12 જે કાંઈ ગામ બન્યું. એવી રીતે મહાનગરપાલિકા આનંદની અંદર સરદાર ધામ આપણું જે છે એટલે કે એનું જે જન્મ સ્થળ છે કરમસદ, એમાં ભળી જાય
તો સરદાર પટેલનું જન્મસ્થળ મીટાઈ જાય અને એક આણંદ મહાનગરપાલિકાનો રિપોર્ટ બની જશે. આપણો વિરોધ એટલો જ છે સરકાર સામે કે એને તમે બાકાત તંગી વિસ્તારને એને સ્પેશિયલ કેટેગરીમાં લ્યો અને બાકી તમારે જે મહાનગરપાલિકાઓ જ્યાં બનાવી રહ્યા બનાવો. આપણો એક મુદ્દો એ છે કે શિક્ષણની અંદર બાળક કેજી થી લઈને પીએચડી સુધી દુનિયાના કેટલાય દેશો એવા છે કે જેમાં મફત શિક્ષણ છે. તો ટેક્સ ભરીએ છીએ, સ્કૂલો નથી સારી, શિક્ષકો નથી, મેદાનો નથી, આવી તો અનેક સમસ્યાઓ શિક્ષણને લઈને છે. એ બધી જ માંગણી આપણે સરકાર સામે મૂકીએ છીએ કે નવા શિક્ષકોની ભરતી કરો, જેથી કરીને આપણા પણ દીકરા દીકરીઓ નવી ભરતીમાં આવે અને સારી નોકરી પર લાગે. એ મુદ્દો છે. આપણા આંદોલનથી નિગમ અને આયોગ બન્યું છે, એના ચેરમેન જ નથી, એ તો અધિકારીઓ ચલાવે છે. તો આપણી માંગણી છે કે ગઈ વખતે એટલે કે થોડા વર્ષો પહેલા ઘોડાસરા સાહેબ અને ગજેરા સાહેબ આ બંને ચેરમેનો હતા, તો ફરીથી ભાજપને ગમે એ બે ચેરમેનો મૂકી દે જેથી કરીને અધિકારી રાજ ત્યાં ખતમ થાય. મિત્રો તમારા ધ્યાનમાં મૂકી દો, સમય ખૂબ છે છતાંય કે સમાજે 500 કરોડનું કોઈ મંદિર, સંસ્થા, આશ્રમ કે વાડી સમાજની બનાવી હોય ને તો 10 વર્ષ લાગે. કેટલાય તો કરોડોનો ખર્ચો કરો, કાર્યક્રમ કરો, ત્યારે 500 કરોડનું ફંડ આવે. આજે આ યુવાનોએ ભાઠા ખાઈ જેલમાં જઈ અમારી મા દીકરીઓએ રાત દિવસ રોડ ઉપર મહેનત કરી અને 1000 કરોડનું નિગમ વધશે અને 500 કરોડનું આયોગ અને 500 કરોડનું સ્વાવલંબન યોજના એટલે કે 2100 કરોડ રૂપિયા આપણા સમાજ માટે આ યુવાનને લઈને એનો ઉપયોગ ન કરીએ તો આપણાથી બીજા મૂર્ખ માણસો કોણ હોય? દિનેશભાઈ અને વીરુભાઈ તો પોતાના તાલુકામાં એવા સેન્ટર બનાવ્યા છે કે તમારા દીકરાને વિદેશ જવા માટેની લોન જોઈ છે તો સરકારની કઈ યોજના છે એમાંથી મળે. તમારા દીકરાને દીકરીને હોસ્ટેલમાં રહેવું છે એની કઈ યોજના છે. ભણવા માટે મહાલક્ષ્મી યોજનાનું ફોર્મ ક્યાં છે. ટ્યુશન ક્લાસીસ આઈપીએસ આઈએસ જીપીએસસી યુપીએસસી કરવું છે તો એના ખર્ચની લોન ક્યાં મળે છે. આ બધી યોજનાઓ જે શિક્ષણને લગતી છે એ વીરુભાઈ વિસાવદરમાં અને દિનેશભાઈ એના વતનમાં જસદણમાં આવા સેન્ટર બનાવીને ત્યાં ચલાવે છે. તો આવું સેન્ટર જૂનાગઢમાં પણ ઊભું થાય અને આપણા બાળકો આનો લાભ લે. આપણે લઈ રહ્યા છીએ તો આપણે લાભ કેમ ન લઈએ? એના માટે પણ આપણી માંગણી છે. આવી નાની મોટી 10 માંગણીઓ છે. એક માંગણી આપણી એ છે કે ગોંડલની અંદર જે પાટીદારો ઉપર અત્યાચાર થાય એ બંધ થવા જોઈએ. માત્ર ગોંડલ નહીં, એ છેવાડાનો પાટીદારનું કોઈ એક જ ઘર કોઈ ગામમાં હોય તો એની બેન દીકરી, એની જમીન, એનો પરિવાર, એની મિલકત એ સુરક્ષિત રહેવી જોઈએ. એ સરકારની જવાબદારી છે અને જો એવા કોઈ ઉતરે તો આ યુવાનો એમની સાથે છે. એટલે આ બધા જ વિષયો ની આખી મુદ્દાસર જનજાગૃતિ અભિયાન ચાલે છે. તમને સ્પષ્ટતા કરતો આ સરકાર સામેનું આંદોલન નથી, આ સરકાર સામેની લડાઈ પણ નથી. સરકાર પાસે માંગણી મૂકીએ છીએ, આપણી મા પાસે માંગીએ નહીં તો એ પીશે નહીં. એટલે આ સરકાર પાસે આપણે માંગવાનો અધિકાર છે, માંગવા નીકળ્યા છીએ. આવતા દિવસોમાં અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, કચ્છ બધા જિલ્લાઓમાં મીટિંગ થવાની છે. આ જિલ્લાની શુભ શરૂઆત જૂનાગઢથી થઈ છે. તમામ ટીમ, તમામ મિત્રો, આ સંસ્થા જેને એનો આભાર, આ મીડિયા મિત્રોનો આભાર, આ બધાએ પરિષદના આગેવાનો અને અમે જે કીધું કે સંસ્થાના શૈક્ષણિક હોય કે સામાજિક હોય કે મંદિરોના ટ્રસ્ટીઓ બધા અહીંયા ઉપસ્થિત થયા એ બદલ આપનો આભાર. હું ગુરુભાઈનો ખાસ આભાર માનું છું કે ગાંધીનગરથી સવારે નીકળ્યા છે અને પાછા સવારે પહોંચશે. તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર. વિશેષ કંઈ નહીં કહેતા બીજા કોઈ વ્યક્તિને કંઈ કહેવાનું તો ઠીક છે. કોઈને કંઈ મળવું હોય પ્રશ્ન તો મળી શકે છે. નહીતર અહીંયા મીટિંગ આપણે જાહેર કરતા પહેલા પછી કોઈને આવા યાદ કરતા કે બીજા કોઈ વિષય હોય તો પ્રશ્ન અહીંયા મળજો. અહીંયા કેટલા છે? જય સરદાર. એક વખત જોરદાર તાળીઓથી આ ક્રાંતિકારી યુવાનને જોરદાર તાળીઓ બીજો વિનંતી, જૂનાગઢમાં જાહેરમાં આપ સૌ યુવાનોનો આભાર માનો છો. સવારે તમે ઈડબ્લ્યુએસ આપીને આપના યુવાનોને ક્યાંક કોઈ દિશા આપી છે એ માટે પણ આપણે જોરદાર તાળીઓ તેમને બતાવો. પણ દિનેશભાઈ આ સંદર્ભમાં, મનોજભાઈ આ સંદર્ભમાં એક નાની એવી વાત તમારા ધ્યાને દોરી. જીપીએસસી ની બેઠક થાય, પ્રિલિમ લેવાય, પ્રિલિમમાં જે વિદ્યાર્થીઓ
પાસ થાય, કટ ઓફ હોય, કટ ઓફ પછી મેન્સમાં આવે, મેન્સની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થાય એમાં પણ કટ ઓફ હોય, કટ ઓફ થયા પછી ઓરલ ઇન્ટરવ્યુ લેવાય. આ ઓરલ ઇન્ટરવ્યુ લેવાય ત્યારે ઈડબ્લ્યુએસ માં આપ જાણો છો એમ માત્ર એક સમાજ નથી, ખાલી પાટીદાર સમાજ નથી, 59 બીજા સમાજ પણ છે. સામે બેસનારી 5 સભ્યોની ટીમ હોય છે જે આપણે ધ્યાનમાં મૂકો, અને આનો કિસ્સો હું તમને પર્સનલી કહીશ. આ 5 સભ્યો જે બેસે છે, કોણ બેસે છે એના તરફ પણ તમે ધ્યાન આપો. નહીંતર એવું થાય છે કે બધી જ મહેનત પછી આપણા છોકરાને ઓરલ ઇન્ટરવ્યુમાંથી કાઢી દેવામાં આવે છે. આ વાત તમારા સુધી મારે જાહેરમાં પહોંચાડવી છે એટલા માટે કે બહુ ચિંતનનો વિષય છે. અને ફરી એક વખત દિનેશભાઈ, મનોજભાઈ, પુનિતભાઈ આપણે કલોલની અંદર મળ્યા હતા લાસ્ટ ટાઈમ હાર્દિક પટેલના કાર્યક્રમની અંદર અને SPS ના કાર્યક્રમમાં એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ યુવાનોને વધાવીએ અને એમને કહીએ કે તમારા આ પાટીદાર સમાજ તમારી સાથે છે. આપના આ ક્રાંતિકારી વિચારોને અમારું અનુમોદન છે અને શિક્ષણ જગતથી લઈ વ્યાપાર ઉદ્યોગ જગતથી લઈ કોઈ પણ ક્ષેત્રનો પાટીદારનો દીકરો કે દીકરી હશે એ હંમેશા તમારી સાથે રહેશે જો એની પાસે સદબુદ્ધિ અને સાચો વિચાર છે. થેન્ક યુ. ફરી એક વખત આપનો આભાર. ચાલુ છે કામ ચાલુ છે બંધ કરો.